શું કર્યું? હવે તમારા વગર હું કેવી રીતે જીવીશ? હું તો બાપ વિહોણી થઈ ગઈ ને. તમે શા માટે આત્મહત્યા કરી? તમને કઈ તકલીફ હતી તો તમારે મને કહેવાય ને. હું નહોતી તમારી દીકરી. એકવાર કહ્યું તો હોત. હવે હું તમારા વગર શું કરીશ? કેવી રીતે જીવીશ? આવું કરતા પહેલા તમને એકવાર મારો વિચાર ના આવ્યો કે મારી ફૂલ જેવી દીકરી શું કરશે, એનું શું થશે? તમે તો આત્મહત્યા કરીને જતા રહ્યા, પણ હવે મારું શું? મારું આ દુનિયામાં કોણ? કોઈ જ નહીં ને. હા પપ્પા, એકવાર તો મારું વિચાર્યું હોત. માન્યું કે મારા કાકા મને બહુ સપોર્ટ કરે છે, પણ એ બાપ તો ન કહેવાય ને. બાપ તો બાપ હોય, ગમે તેવો પણ બાપ. એકવાર તમે મને કહી દીધું હોત, એકવાર મને કીધું હોત કે બેટા આવી બધી પ્રોબ્લેમ છે, તો હું એવી રીતે જીવિત ને. મને એકલા મૂકીને જવાની શું જરૂર હતી? શું જરૂર હતી પપ્પા? હવે તો આખી દુનિયા મને કહે છે, જો બાપ વિનાની દીકરી, બાપ વિનાની દીકરી. પપ્પા પ્લીઝ, કાશ મારા હાથમાં હોત ને હું તમને પાછા બોલાવી લેત. આખી જિંદગીનું દુઃખ તમે મને આપીને ગયા છો. દામિની, આવી ગયા તમે? આ તારા ચહેરા ઉપર કેમ નિરાશા છે? અશોક, તમને ખબર નથી છતાં પણ આ સવાલ પૂછો છો? મને ખબર છે બરોબર, પણ હું કહું છું કે દુનિયામાં ગમે તે વ્યક્તિ આવે અને ઈશ્વરે જેટલી ઉંમર લખી હોય ને એટલું જ જીવે. હા, પણ આ તો મારા પપ્પાએ છે ને હાથે કરીને પગ ઉપર કુહાડી મારી છે. ના, એવું નથી. શું ખબર ભગવાને એનું અવસાન આવું જ લખ્યું હોય તો? હોઈ શકે. છોડો ને બધી વાત. તમારે કઈ વાત કરવી હતી ને? હા, મારે ઘણી વાત કરવી છે તને. બરોબર, જો તું મારી થનાર પત્ની છો, બરોબર, તો તારે છે ને કાંઈ નિરાશ થવાની જરૂર નથી. હા, પપ્પા ગયા પછી તો તું મને અઠવાડિયે ઠેઠ ફોન કરે છે, નહીંતર તો તું રોજ ફોન કરતી. તો આવું કેમ કરે છે બોલ? શું કરું અશોક, હું આ ટ્રોમામાંથી બહાર જ નથી નીકળી શકતી. ગમે તે કરું, ઘરમાં ખૂણે ખૂણે મને પપ્પાની યાદ આવે છે. એ ઘરમાં મારી યાદો જોડાયેલી છે પપ્પાની સાથે. જો પપ્પા યાદ તો આવશે જ બરોબર, પણ છે ને બહુ દિલમાં નહીં લેવાનું, સમજી? તારા પપ્પાને આત્માને દુઃખ થાય એવું તારે કરવું છે? હે ના અશોક, મારે તમને કંઈ કહેવું છે. હા બોલ. માન્યું કે આપણે બંને લગ્ન કરવાના છીએ, પણ જે કાંઈ પણ હતું ને એ તો પપ્પા જુગારમાં હારી ગયા છે. જો એ બધી વાત મને ખબર છે બરોબર, તો આ વિશે તું કાંઈ ટિપ્પણી કરમાં. અને રહી વાત તો તારા પપ્પાની દેણાની, તો તારે જેટલા રૂપિયાની જરૂર હોય ને કે કોઈ દેણાવાળાના ફોન પણ આવે ને તો મને વાત કરજે. ના ના અશોક, એવી કાંઈ વાત નથી.
એ તો હું ને કાકા જોઈ લઈશું, પણ લગ્ન કરવા માટે હવે કાંઈ વધ્યું નથી. છે તો બસ હું. બસ મારે તારી તો જરૂર છે ગાંડી. હા, અને પૈસા નથી કરે છે તો પૈસા છે ને હું તને આપીશ, બરોબર? ના ના અશોક, મારે કોઈ પૈસા નથી જોતા. એમ પણ તમે મારા થનાર પતિ છો ને, હજુ થયા નથી, એટલે હા વ્યવહાર આપણે પછી કરીએ. હા, અને જો બને ને એટલા જલ્દી લગ્ન કરવા છે, કારણ કે મને ખબર છે કે તું આ એકલતામાં નકરી રડે જ છે, સમજે? હા, ઘણી કોશિશ કરું છું, પણ શું કરું, સમય જશે ને એટલે આપોઆપ બધું સારું થઈ જશે. તો બસ આવા જ વિચારો રાખને. જો પપ્પાને યાદ કરીને છે ને રડવાનું નહીં, સમજે? હા, પછી ઘરે કાંઈ વાત થઈ છે લગ્ન બાબતે કે મારા વિશે? કંઈ વાત નથી, બસ જો બધાય દુઃખી જ છે. અને જો તારા પર જે આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ને, એમાંથી હવે છે ને તું બહાર આવ, બસ. પણ બીજી એ વાત કે હવે પૈસા ટકે તો કાંઈ વધ્યું નથી, માલ મિલકત પ્રોપર્ટી કંઈ જ નથી, તો પછી વ્યવહારને એવું બધું, આઈ મીન તમારા ઘરે કોઈને કાંઈ ઇશ્યુ નહીં હોય ને? અરે બસ હવે તું બંધ થઈ જા, કાંઈ ઈચ્છું નથી, બરોબર? અને બીજી વાત એ કે પૈસાની કાંઈ ચિંતા નથી કરવાની, અને ઘરે છે ને બધાય રાજી જ છે. હા, તમારી વાત સાચી છે, પણ વ્યવહાર તો કરવા પડે ને. તો બોલ, તારે પૈસાની જરૂર છે? ના આવે શું તમે પણ, હું તો તમારી ફેમિલીનું પૂછું છું, એમને કોઈ ઇશ્યુ નથી ને? બસ એ રાજી ખુશીથી હા પાડે એટલે બીજું કંઈ નથી જોઈતું. બધાય રાજી જ છે, સમજે તું? અને હાલ નકર અત્યારે જ હું તને ઘરે લઈ જાઉં. ના ના, અત્યારે તો થોડું કામ છે, પછી આવીશ. હા, અને જો જરી કંઈ નિરાશ નહીં થતી હો. તું નિરાશ થઈશ ને તો તરત છે ને મને દિલમાં દુઃખ થાય, સમજી? અને હવે તું અઠવાડિયે ફોન કરશો ને તો 2-3 દિવસે ફોન કરવા મને. સારું, તો હવે અત્યારે હું જાઉં? હા જા. ચાલો, બાય. હા બાય, તારું ધ્યાન રાખજે. શું થયું? કેમ મોઢું ચડેલું છે? કંઈ નહીં બા, આ જોવો ને, માંડ કરીને અશોકભાઈને સગાઈ કરી હતી, અને આ દામિનીના પપ્પા ઓફ થઈ ગયા ને તો બધી વાત પાણીમાં મળી ગઈ છે. અત્યારે હવે નવેસરથી છોકરી ગોતો, સગાઈ કરો, ખર્ચા કરો. સાચી વાત છે. એના પપ્પા ગુજરી ગયા ને, હવે એ આપણા ઘરમાં ન જોઈ. એ બાપ વગરની છોકરીને આપણા ઘરમાં લાવીને શું કરીએ આપણે? હું પણ એ જ વિચાર કરતી હતી. અનાથ થઈ ગઈ છે, આગળ પાછળ કોઈ રહ્યું નથી. હવે આવી છોકરી આપણા ઘરમાં આવશે તો સમાજમાં આપણું નાક શું રહેશે? સગા સંબંધીમાં બધા કાલ સવારે સંભળાવશે કે આગળ પાછળ કોઈ નહોતું ને એવી છોકરી લઈને આવ્યા ઘરમાં. શું અશોકભાઈને સારા માણસો છોકરી નહીં આપતા હોય? જો મીરા, મારી તો એવી ઈચ્છા છે કે એના કાકાને અહીંયા બોલાવું અને હું સગાઈ ફોક કરાવી દઉં, કારણ કે મને આ બાપ વગરની છોકરી જોઈતી જ નથી. કાલ સવારે આપણે કોઈને ફરિયાદ કરવી હોય કે કાંઈ કહેવું હોય કે પ્રસંગે બોલાવવા હોય તો મારે કોને બોલાવવાના? હું એમ જ તો કહું છું ને બા, આખા ઘરને ખાઈ ગઈ છે. હવે અહીંયા આવશે ને તો આપણા ઘરમાં પણ શાંતિ નહીં રહેવા દે. આવી છોકરીઓ મને પસંદ જ નથી. મીરા, ખાઈ ગઈ છે એમ આપણાથી ન કહેવાય, કારણ કે એકેય ઘર એવું નથી કે જ્યાં મરણ ન આવ્યું હોય. આપણે એની સામે વિરોધ નથી, પણ અત્યારે હવે એનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. કહેવાને એક ખાલી કાકો છે, પણ આપણે બધી ફરિયાદ કરવી હોય કે વાત કરવી તો કાકા હારે થોડી કરાય. એટલે મારે નથી જોતી. સાચી જ વાત છે તમારી. આમ પણ અત્યારે કયા સગા સંબંધીઓ સાથે ઊભા રહે છે? 2-4 દિવસ બધા એમ કહેશે કે અમે સાચવી લઈશું, અમે સાથ આપશું, પણ નહીં. સમય આવશે ને તો કોઈ સાથે ઊભું નહીં રહે. સાચી વાત છે. બા, જો તમે હા પાડતા હોય ને તો હું આદિ સાથે વાત કરી લઉં અને એમને સમજાવી દઉં કે જલ્દીથી જલ્દી આ સગાઈ તોડી નાખે. હા હા, તો એમાં રાહ શું જોવાની? કારણ કે જેમ દિવસો જશે ને જેમ લંબાશે ને એમ એ લોકોની આશા વધતી જશે, અને કાલ સવારે લગ્નની તારીખ લઈને અહીંયા આવી જશે તો ત્યારે આપણે ના પાડશું.
એ પહેલાં તો એને ના પાડી જ દેવી જોઈએ. બીજી એક વાત કરું બા, મારા કાકાની છોકરી છે. એક વખત એનું પણ છૂટું થઈ ગયું છે. જો તમે હા પાડતા હોય ને તો આપણે અશોકભાઈની વાત ત્યાં ચલાવીશું. મને નથી લાગતું કે એ લોકો ના પાડશે એમ. કારણ કે આમ પણ છોકરી ઘર ભાંગીને જ બેઠી છે એક વખત. પણ મારી વાત સાંભળ, મારે એની હારે નથી કરવું. કેમ? ઈ ના, ઈ ભાંગેલું ઘર હોય ને, ઈ છોકરી કોના કારણે ભાંગ્યું હોય ઘર એ આપણને ખબર ન હોય કે વાંક કોનો છે. એટલે એવી છોકરી એ મારે નથી જોતી. સારું, તમને મજા આવે ને એમ કરજો, પણ પહેલા હું આદિ સાથે વાત કરી લઉં. હા. આ તમારો દીકરો નહીં માને, બાકી બધા માની જશે. મીરા, એક કામ થાય. શું? આ તું જે ઓલું કહે ને ઘર ભાંગીને બેઠી છે, એની હારે નહીં, પણ મેં એની નાની બેનને જોઈ છે. એ પાછી દેખાવડીએ છે અને હારી દેખાય. આપણે અશોક સાથે એનું વાત ચલાવીએ ને. હા, મને કોઈ વાંધો નથી. આમ પણ મારી કાકાની દીકરીઓ છે ને મારા જેવી બહુ ડાય અને સંસ્કારી જ છે. જોવો ને, હું આટલા વર્ષથી ઘરમાં આવી છું, મારી કાંઈ શિકાયત હોય છે નહીં ને? મારી કાકાની છોકરી પણ મારા જેવી જ છે. ચાલ, એ બધું પછી. પણ એક વખત હું આ એના કાકાને બોલાવીને એ વાત કરી લઉં. તું આ બાજુ આદિ સાથે વાત કરી લે અને પછી કાકાની નાની દીકરી હારે વાત કરશું. સારું. એ પહેલાં હમણાં કાંઈ એને કહેતી નહીં હો. સારું, હવે મને જવા દો, નકર તમારો દીકરો છે ને હમણાં કઈ ને કઈ બાને વયો જશે. એ જા આવે. રામાય અક્કલ જેવું નથી. લ્યો, કાકાની દીકરી છે, ઘર ભાંગીને બેઠી છે ને, એની હારે નક્કી કરવાનું કહે છે. ભાઈ કોના વાંકે ઘર ભાંગ્યું હોય એ ખબર હોય, એવીઓ ન લવાય ઘરમાં. પણ સારું, એ હજી નાદાન કહેવાય. નાની બેન હારે ભલે થતું. અશોક, હા મોટા ભાઈ, બોલો ને. દામિની સાથે વાત તો થાય છે ને તારી? હા, અઠવાડિયે ફોન આવે. છતાં પણ તારે એની સાથે વાત કરતી રહેવી જોઈએ. અને અશોક, હું તને એમ કહેવા માગું છું કે હવે એના પપ્પા નથી રહ્યા, તો પછી બધી જવાબદારી તારી અને આપણા ઘરની બને છે કે એનું ધ્યાન રાખવું, એને કંઈ જોઈતું હોય તો આપવું. આ બધું આપણી ફરજમાં આવે છે. ભલે હજી તમારા લગ્ન નથી થયા, પણ એ હવે આ ઘરની વહુ જ કહેવાય. હા મોટા ભાઈ, એ વાત તમારી સાચી છે. અને તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું એનું ધ્યાન રાખીશ જ. ભલે હજી લગ્ન ન થયા હોય તો શું થયું? આમ પણ મારા સસરા હવે આ દુનિયામાં રહ્યા નથી, એટલે વધારે દુઃખ એ વાતનું છે એને. હું જાણું છું, અને એમ પણ આ આઘાત એ પોતે જીરવી નહીં શકતી હોય, અને એટલા માટે જ તને કહું છું કે આવા સમયમાં તારે એને સાથ આપવો જોઈએ. આપણા ઘરમાં જે કંઈ પણ વાતાવરણ હોય કે ઘરમાં કંઈ પણ કોઈ કહેતું હોય, એ વાતને ભૂલીને તારે એનું ધ્યાન રાખવું જોઈએ. જો દામિની કદાચ તને કંઈ કહી પણ ન શકતી હોય, અત્યારે એને ખુદને ખબર નહીં હોય કે એની સાથે આ બધું શું થઈ રહ્યું છે. અચાનક પોતાના જીવનમાંથી જે કહેવાય ને કે એના માથા પરની જે છત હતી એ જ જતી રહી છે. તો તું જ વિચાર કર ને કે એ છોકરી ઉપર શું વીતતી હશે. હા, હા, તો એના પર પહાડ તૂટી પડ્યો હોય ને એવું દુઃખ કહેવાય. હા, પણ એને કહેજે કે જરાય મૂંઝાય નહીં, એટલે કે તું એની સાથે છો અને તારી સાથે તારો ભાઈ. ભલે મોટા ભાઈ, તમે જો મારી સાથે હોય, અને આમાંય તે મારે જ્યારે પૈસાની જરૂર હોય કે ગમે એની જરૂર હોય ત્યારે તમે મને આપી જ છે ને. પૈસા તો ગૌણ વસ્તુ છે. કદાચ માની લે કે પૈસાની જરૂર એને ન પણ હોય, પણ વ્યક્તિ જ્યારે એકલું પડી જાય ને ત્યારે એને લાખો વિચારો આવે, અને ખબર નહીં એ વિચારોમાં એ ક્યારે પોતે શું પગલું ભરી લે ને એની પણ એને કલ્પના ન કરી હોય. અને એક વાત કહું મોટા ભાઈ, આ મારા સસરાએ જે કર્યું ને એ સારું નથી કર્યું. અરે આ દેણું તો માણા ઉપર હોય, પણ એમાં થોડું આવું કરી બેસાય. હે, હા,
માણસથી ભૂલ થાય જ, પણ આ જિંદગી છે એ ભગવાનની બક્ષિસ છે, તો આમ એને કાંઈ વેડફી ન નખાય. જો એને કોઈ સાથ આપવાવાળું હોત ને તો કદાચ મારા સસરાએ આત્મહત્યા ના કરી હોત. તારી વાત સાચી છે. એની સાથે કોઈ એનો મિત્ર હોત અથવા એણે કોઈને વાત કરી હોત તો કદાચ આવું ન બને. અશોક, પણ જે થવાનું હતું એ તો થઈ ગયું, અને એટલા માટે જ હું તને કહું છું કે એ બધા લેણદારો ભૂલમાં પણ ફરી પાછા દામિની પાસે ઉઘરાણી કરવા ના આવવા જોઈએ. એની જવાબદારી તારે લેવી જોઈએ. એ લોકોના બધાના મોઢા આપણે બંધ કરી દઈશું. મોટા ભાઈ, કાલે દામિનીનો ફોન આવ્યો ને તો કોઈ બાબુ કાકા કરીને છે એને 20,000 રૂપિયા આપવાના છે, એટલે એ ઘરે નહોતા ગયા, પણ એનો કોલ આવ્યો તો એમ કહેતી હતી. કંઈ વાંધો નહીં, એ પૈસા તું આપી આવજે. ભલે મોટા ભાઈ. અને એક વાત કહું, દુનિયામાં છે ને તમારા ભાઈ મળવા ને એ બહુ મુશ્કેલ છે હો. કારણ કે આપણે જોઈએ છીએ ને, આ જિગ્નેશ સંજય કેવા બે હળી મળીને રહેતા હતા, પણ આ જિગ્નેશના લગ્ન થયા અને ઘર વેર વિખેર થઈ ગયું. પણ હજી મારા લગ્ન નથી થયા તોય તમે કેટલું મારું સારું વિચારો છો ભાઈ. બધા માણસો સરખા તો ના હોય ને, અને તારે એવો વિચાર પણ ન લાવવો. અને આ મહેશ છે ને, એનો ફોન આવ્યો તો એને થોડુંક કામ છે, તો હું જાઉં? ના ના, જા ને ભાઈ, મેં ક્યાં ના પાડી. ભલે મોટા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને શું કહું છું, તમે જરીક દામિની પાસે જાજો ને. આ એના પપ્પા ગુજરી ગયા ને પછી બિચારી નકરી રડે જ છે. એના પપ્પા ગુજરી ગયા તેમાં મારે જવાની શું જરૂર? અરે બા, તમે આ શું વાત કરો છો? એના પપ્પા ગુજરી ગયા પછી બા ગણો કે મમ્મી ગણો, પપ્પા ગણો, તમે તો છો એના, કારણ કે એ મારી થનાર પત્ની છે. થનાર પત્ની છે, થઈ નથી, અને આપણે થનાર પત્ની એની કરવાની પણ નથી. આ કેવી વાત કરો છો તમે? જેવી તું સાંભળે છે. બા, મારે દામિની સાથે જ લગ્ન કરવા છે. મારે નથી કરાવવા. તમારા વિચાર કેમ બદલાઈ ગયા? પહેલાં તો તમે બહુ વખાણ કરતા. હા, ત્યારે એનો બાપ જીવતો હતો. હવે અશોક, તું જ વિચાર કર, બાપ વગરની દીકરીને આપણા ઘરમાં ન લવાય, એ બધી રીતે અપસુકન્યાળ ગણાય. અરે બા, તમે કહો છો કે એ અપશુકનિયાર કહેવાય, પણ એ છોકરીનો જરીક મન તો જાણી લો કે એ કેટલું દુઃખી છે. મારે કોઈના મન નથી જાણવા. જે હું નક્કી કરતી હોઉં ને એ મારા નહીં, તારા ભલા માટે કરતી હોઉં, અને તારું હું એ જ ભલું કરીશ જે તારા માટે યોગ્ય હોય. તો બા, તમે પણ મારી એક વાત સાંભળી લ્યો. હું લગ્ન કરીશ ને તો દામિની સાથે જ. બાકી દુનિયાની બધી છોકરીઓ છે ને મારી બેન છે. હા, તો રે તું, લગ્ન વગરનો રે. નથી જ કરવા તો. લગ્ન વગરનો રહે એટલે? બધી બહેનો જ છે દામિની સિવાય, અને દામિની મારે જોતી નથી, એટલે રહ્યો ઘરે એમને એમ. બધા એની પાસે રાખડીઓ બંધાવજો. બસ, તમારી જીભમાં તો કોઈ દી મીઠાશ ન ભાળે. મેં રાખડી બાંધવાનું કીધું છે એટલે મીઠો પર્વ કહેવાય. વાત કરે છે. તમે સમજવાની કોશિશ કરો ને. એ કેટલી દુઃખી છે તમને ખબર છે? તારા પપ્પા ગુજરી ગયા ને ત્યારે હું દુઃખી જ હતી. કોઈએ મને સાથ નહોતો આપ્યો. બધા મને અપશુકન્યાળ ગણી ગણીને છોડી દેતા હતા, અને આજ દિન સુધી કોઈએ મારી સાથે સંબંધ નથી રાખ્યો. તો બા, તમે તો આ સમયમાંથી ગુજરી ગયા છો ને, હે? તો જરીક વિચારો ને. જેવી દામિની સાથે સ્થિતિ છે એવી જ તમારી સાથે હતી ને, તો તમને તો ખબર હશે
કે એ કેટલી દુઃખી છે. મને બધી ખબર છે અને એને જોઈ જોઈને જ મને મારું દુઃખ પણ દેખાય છે. બસ એ મારા ઘરમાં ન જોઈએ અને હવે એ વાતને લઈને ક્યારેય મારી પાસે નહીં આવતો. તો બા તમે પણ મારી એક વાત સાંભળી લ્યો. આજ દિન સુધી મેં કોઈ દી તમારી સાથે મોટા અવાજે વાત નથી કરી, પણ આજે કહું છું કે ભલે દામિની સાથે મેં હજી લગ્ન ના કર્યા હોય, પણ દામિની મારી ધર્મપત્ની છે, હશે અને રહેશે. અશોક, તે હજી દુનિયાદારી જોઈ છે જ ક્યાં? ખાલી બધા વચનો આપીને જિંદગી નથી જીવાતી. ક્યારની શું વિચારે છે તું? કંઈ નહીં, હું તો વિચાર કરતી હતી કે આ અશોકભાઈની વાત ચલાવી છે ને, તો કાકાના ઘરે જઈએ આપણે લોકો. મારા કાકાની દીકરી છે અને અશોકભાઈ અને એની જોડી પરફેક્ટ બેસી જશે. તો ક્યારની એ જ ઇમેજિનેશન કરતી હતી. એટલે શું પરફેક્ટ જોડી બેસી જશે? કેવી વાત કરે છે તું? કેમ? અરે અશોકની સગાઈ તો થઈ ગઈ છે ને દામિની સાથે, હવે એનું શું જોવાનું? સગાઈ થઈ ગઈ છે ને તો ભલે થઈ ગઈ હોય, એ સગાઈ તોડી નાખવાની છે, એ સગાઈ રાખવાની નથી. કેવી ગાંડા જેવી વાત કરે છે? સગાઈ તોડી નખાતી હશે? અરે શું ખામી છે દામિનીમાં? શું ખામી નથી ને એમ કહો મને. હવે આગળ પાછળ કોઈ નથી, આ અનાથ છે. કાલ સવારે અહીંયા આવશે ને તો આખી જિંદગી માથે પડી રહેશે. આપણા ઘરનું પણ સારું નહીં ઈચ્છે ક્યારે. તમે કેવા વિચારો ધરાવો છો મને એ નથી સમજાતું. અને એના પપ્પા, એનું અવસાન જે થયું એ લગ્ન પછી થયું હોત તોની વાત પછી હતી. આટલો મોટો તો આડો છે ને તો બસ સગાઈ રાખવાની જરૂર નથી. એટલે હું વિચારું છું કે અશોકભાઈનું હવે ક્યાં ગોઠવવું એમ. કંઈ ગોઠવવાની જરૂર નથી. અત્યારે આપણે એને સહારો આપવો જોઈએ. એના બદલે તમે લોકો એને સગાઈ તોડી નાખવાની કેવી વાત કરો છો? ઓ સત્યવાદી, બસ હવે. ખબર છે બહુ સારા છો એમ, પણ બધી જગ્યાએ સારાઈ દેખાડવી જરૂરી નથી હોતી. તમને શું ખબર, અમારે બાયુને 50 જાતની માથાકૂટ હોય. કાલ સવારે અહીંયા આવશે ને તો આખી જિંદગી કુટુંબનું સાંભળવાનું રહેશે કે અનાથને લઈ આવ્યા એમ. ગામની વાતો સાંભળવા માટે તકલીફ થાય છે, એટલે કોઈ સારું પાત્ર મળ્યું છે એને પણ આપણે અપનાવવાનું નહીં એમ? શું સારું પાત્ર? સારી હોત ને તો આખા પરિવારને ખાઈ ન ગઈ હોત, અને અહીંયા આવશે ને તો આપણા ઘરમાં કાંઈ સારા વાત નહીં રહેવા દે. કેવા વિચારો છે તારા, મને એ નથી સમજાતું. મને એ નથી સમજાતું કે તમે દામિની માટે આટલા બધા પોઝિટિવ શું કામ છો? હોય જ ને, એની આગળ પાછળ અત્યારે કોઈ નથી. તો અત્યારે તારે એને ફોન કરીને પૂછવું જોઈએ, એની હેલ્પ કરવી જોઈએ, એનો સહારો બનવો જોઈએ, એનો સાથ આપવો જોઈએ. બસ તમે આપો સાથ. તમે ફોન કરો ને તમે પૂછતા રહો કે તમને કેમ છે, તમે શું કરો છો, ખાધું કે નહીં. મારે નથી પૂછવું. સારું લાગતું હોત ને તો હું ફોન પણ કરત અને એને મળવા પણ જાત. સારું લાગતું હોત ને તો મને આ વાત કરી જ ના હોત. સારું જ લાગે છે એટલા માટે તમને કહું છું, અને અશોકને પણ કહ્યું છે કે એનું ધ્યાન રાખજે. એને કંઈ પણ જરૂર હોય ને તો મદદ કરવા માટે દોડો જજે. આખું ઘર જ એના નામે કરી દો ને. જેટલી પ્રોપર્ટી છે ને દામિનીને આપી દો. આમ પણ આપણે તો સેવા કરવાનો મોકો મળવો જોઈએ. બસ સેવા કરવાનો મોકાની વાત કોણ કરે છે? એમ પણ એ આપણા ઘરની વહુ જ કહેવાય. સગાઈ થઈ ગઈ છે અને લગ્ન પણ કરી નાખશું. આદિ, મેં એક વખત ના પાડીને કે આ સગાઈ નથી રાખવી એટલે નથી રાખવી. અને હા, આમાં બાની પણ સહેમતી છે. હું એકલી છે ને આ ગીત નથી ગાતી. એટલા માટે જ કહું છું કે તમારા લોકોના વિચાર બદલવાની જરૂર છે, અને તેને તમે બંને સમજી લેજો. સગાઈ તોડવાની થતી નથી. હા, વાંધો નહીં. જોઈએ છે કોનું ચાલે છે એમ. સગાઈ નહીં તોડો તો શું કરશો? એ અહીંયા આવશે તો હું જતી રહીશ. હા, બહુ સારું કહેવાય. આ નિર્ણય તે સારો લીધો. શું તું જતી રહીશ એટલે? બરાબર જ છે ને. અરે જે વ્યક્તિ મને ગમતી જ નથી એની સાથે હું શું કામ એક ઘરમાં રહું? વાહ 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 વાહ, આ વાત તારી તદ્દન ખોટી છે. અત્યાર સુધી તો તને એ ગમતી હતી, હવે અચાનક એની સાથે આવું બની ગયું છે અને એ એકલી થઈ ગઈ છે તો હવે ગમવાનું પણ બંધ થઈ ગયું. હા, નથી ગમતી મને હવે. તો શું કરવાનું છે? હા, તમારા લોકોની લાલચ અને નાટક છે, બાકી કંઈ નહીં. હા, તમે છો ને, તમે પૂછી આવો, તમે ફોન કરી લો, તમે સેવા કરો, તમે પ્રેમ બતાવો. અમે તો પૂછશું, માથી જે થતું હશે ને હું બધું જ કરીશ. એનો મોટો ભાઈ બનીને જ રહીશ. હવે છે ને આ માથું ખાવાનું બંધ કરો ને. એ જ કહેવું છું. આ તારા કાકાની છોકરીને તું જે વિચાર કરતી હતી ને એ કાઢી નાખજે. તમે કીધું ને, મેં કરી નાખ્યું ને, કાઢી નાખ્યા વિચાર. હવે એ વિચારું છું કે કાકાની છોકરી સિવાય કોણ છે? કોઈ નથી, દામિની જ છે. તમે સલાહ આપી લીધી તો જાઓ ને, તમારું કામ કરો ને.
હું તો મારું કામ કરીશ જ, પણ તમે ને બા બંને તમારું કામ કરો ને તો સારું છે. હે ભગવાન પ્રભુ. સારું, હા, બહુ સારું. જાઓ. સાચું કહું છું મીરા, શું કે પ્લીઝ તમે લોકો સમજો તો સારું છે આ વાતને. અત્યારે જાઉં ને? સેવા ભારી. બેટા, જે થાય ને એ સારું થાય. જિંદગીમાં જે થાય એ સારું થાય એમ આપણે માનવાનું. હા કાકા, એની સિવાય બીજો કોઈ રસ્તો છે મારી પાસે? ને બેટા, તારા પપ્પા ગુજરી ગયા એ વાત તો તારે હવે ભૂલવી જ પડશે. એને તું યાદ રાખી રાખીને આખો દી રડ્યા કરીશ તો વધારે બીમાર પડીશ. કેવી રીતે ભૂલું? મારો બાપ હતો, નાનેથી મને મોટી કરી, મને હાથમાં રાખી છે, અને એક જ ઝટકામાં મારાથી મારા પપ્પા છીનવાઈ ગયા. બેટા જો, આ દુનિયામાં જે જન્મ લઈને એનું મૃત્યુ જ આવે છે. અને કોઈનું વહેલું આવે, કોઈનું મોડું આવે, પણ એની પાછળ કંઈ આપણે મરી નથી જવાતું. કાકા, મને તો એ નથી સમજાતું, મેં એવા તો શું ખરાબ કર્મ કર્યા હતા કે મારા પપ્પા મારા લગ્ન પણ ના જોઈ શક્યા. એક બાપને સૌથી વધારે હરખ હોય એક દીકરીના લગ્નનો, અને એ જ એમના નસીબમાં ના રહ્યું. બેટા, તારા પપ્પાને હરખ જ હતો, પણ હવે એની કંઈક મજબૂરી હશે ને તો જ એણે આત્મહત્યા કરી હોય ને. અને હું તો એમ કહું છું, એ કેટલા દિલદાર હશે કે એણે લોકોના મેણા ટોણા ન સાંભળવા પડે. એણે કોઈ દી કોઈના કડવા વેણ નથી સાંભળ્યા, અને જિંદગીમાં કડવા વેણ સાંભળવા ન પડે ને એટલે એણે એનો પોતાનો જીવ આપી દીધો. એમણે તો જીવ આપી દીધો ને, તો તમને શું લાગે છે આ લેણદાર આપણને કંઈ નહીં કે આપણને જવા દેશે? એ તો બધું તું ચિંતા નહીં કરી, એ બધું હું સંભાળી લઈ. તારી ઉપર કોઈ આંગળી નહીં ચિંતે. અને તને કોઈક કાંઈક પૂછે ને તો એમ કહેજે તમે મારા બાપને આપ્યા હતા, અને જો તમારે લેવો હોય ને તો જાઓ મારી બાપ પાસે. અને વધારે પડતું કોઈક કાંઈક કહે ને તો મારું નામ આપી દેજે. કાકા, તમારો તો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ભલે આપણા લોકોના રસોડા અલગ હતા, પણ તમે મને હંમેશા એક દીકરીની જેમ રાખી છે. મારા પપ્પાના ગયા પછી તમે એક બાપની જેમ મને રાખી છે. હા બેટા, તને તો ખબર છે કે મારે કોઈ સંતાન નથી. અમારા બે ભાઈ વચ્ચે જો એક સંતાન હોય ને તો બસ તું જ છો. એટલે તું અમારે લાડકોડમાં ઉછરેલી છો, અને તારી આંખમાં આ આહુડા છે ને એવું નથી જોઈ શકતો. એટલે બેટા, મહેરબાની કરીને તું આ રડવાનું બંધ કર. સારું કાકા, બસ હવે નો રડવાનું. બસ બોલો. ને બસ આવી રીતે તું હસી ખુશીને રહે ને એ જ મને ગમે. હા, હવે જે થઈ ગયું એ થઈ ગયું, એ જવા દો. તમારી તબિયત કેમ છે? આ પપ્પામાં ને પપ્પામાં હું તમારું પણ ધ્યાન નથી રાખતી. નહીં નહીં, મારે તારું ધ્યાન રાખવાનું હોય. હવે તારે મારું ધ્યાન રાખવાની જરૂર નથી. તું ખુશ હો ને એટલે હું ખુશ છું, તું સુખી હો એટલે હું સુખી છું. કાકા, કઈ ચા નાસ્તો કરવો છે તમારે? નહીં, નહીં. તો હું ફટાફટ બનાવી નાખું. ચા નાસ્તો નથી કરવો. બસ હું તને આ દિલાસો દેવા જ આવ્યો હતો. મને એમ લાગ્યું કે તને જરીક હું આશ્વાસનના બે શબ્દો કહી આવું ને તો તારું દુઃખ હળવું થાય. હા કાકા, હવે મને બહુ સારું લાગે છે. હા બસ. અને તારા પપ્પાએ તને ખુશ જોવા જ માગતા હતા ને, હવે તું એની યાદમાં જો આવી રીતે રોડ્યા કર તો હું એ ગમે ત્યાં હશે એનો આત્મા હું સુખી રહે. ના કાકા, જો તું તારા પપ્પાને ખુશ જોવા માગતી હો તો તારે ખુશ રહેવું જ પડશે. તારી માટે નહીં, તારા પપ્પા માટે. કાકા, મારી તો બસ એક જ પ્રાર્થના છે, મારા પપ્પા જ્યાં પણ હોય ને ત્યાં ખુશ રહે. બસ. શું નરેશભાઈ, ભૂલા પડ્યા અહીંયા? એમાં એવું છે બેન, હવે મારા મોટા ભાઈની તો ગેરહાજરી છે, અને એની છોકરી દામિની તમારા
અશોકારે આપણા લગ્નની વાત હાલે છે તમે તો હું બધું નક્કી કરી આવું ને એમ તમે તમારી રીતે લગ્નની તૈયારી કરો હું મારી રીતે લગ્નની તૈયારી કરું એટલે એ માટે હું આવ્યો હતો. પણ નરેશભાઈ, મને એક વાત તમને કહેવી છે. ભલે અશોક અને દામિનીની સગાઈ થઈ ગઈ છે, પણ સગાઈ ફોક કરવી છે. સગાઈ ફોક કરવી છે? હા. એટલે પણ મારી દામિનીથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? ના, ભૂલ દામિનીથી નથી થઈ, ભૂલ અમારાથી થઈ ગઈ છે. અમારે આ સગાઈ કરવી જ નહોતી જોઈતી. નરેશભાઈ, તમે વિચાર કરો, બાપ વગરની દીકરીની સાથે લગ્ન કરીને અમે શું કરીએ? અરે પણ બાપ વગરની દીકરી તો લગ્ન થઈ ગયા હોત એના અને પછી એના બાપ ગુજરી ગયા હોત તો હું તમે લગ્ન તોડી નાખત. નરેશભાઈ, એ બધી સંજોગની વાત હોય અને એ બધી અલગ વાત છે, પણ હાથે કરીને તો દીવો લઈને કૂવામાં કોઈ ન પડે ને. જ્યારે અત્યારે અમને ખબર જ છે કે દામિની બાપ વગરની દીકરી છે, તો પછી લગ્ન કરીને શું કરીએ? કાલ સવારે કંઈ પણ એના બાપની જરૂર પડે કોઈ પણ પ્રસંગમાં, તો અમે કોને લેવા જઈએ? અરે પણ એનો બાપ ભલે ન હોય, આ એનો બાપ જેવો જ એનો કાકો જે જીવતો છે હો. ગમે પ્રસંગ હોય ને તમારો હું આવીને ઊભો રહે. તમે બાપ જેવા છો, બાપ નથી, અને છેલ્લે છો કાકા. એટલે મને ખબર છે કે કુટુંબમાં શું ચાલતું હોય. ભાઈઓ ભાઈઓ વચ્ચે તો જ્યાં સુધી પૈસો ટકો હોય, ભાઈઓ જીવતા હોય અને જમીન જાયદાદ હોય ને, ત્યાં સુધીના સંબંધ રહે છે. બેમાંથી એકની ગેરહાજરી અથવા તો જમીન જાયદાદની કમી એ જ્યારે આવે ને, ત્યારે કોઈ ભાઈઓના સંબંધ નથી રહેતા. એ હું સારી રીતે જાણું છું. એ તમે જે વાત કરો છો ને એ બીજા ઘરની વાત હોય, જ્યાં એકબીજાને બનતું ન હોય એની વાત તમે કરતા હો. પણ અમે બે ભાઈ તો કેવા હમથી રહેતા હતા. ભલે અમારા રહોડા અલગ હતા બેના, પણ આમ બેના મન એક હતા. રહોડા અલગ અને મન એક હતા. નરેશભાઈ, જે પણ વાત હોય તે, પણ બસ હવે અમને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને હા નરેશભાઈ, મેં સાંભળ્યું છે કે દામિનીના પપ્પા ઉપર બહુ મોટું દેવું છે, અને એ લોકો પાસે આમ પણ કાંઈ નથી, નથી ખોરડા, નથી જમીન. તમારા ભરોસે એ રહી છે. આજે તમે સારા છો, કારણ કે તમારે તમારા ઘરમાંથી દામિનીને લગ્ન કરીને કાઢી મૂકવી છે, એટલા માટે. અને એક વખત દામિની જો લગ્ન કરીને અહીંયા આવી જાય ને, મને ચોક્કસ ખબર છે કે તમે એની સાથેના બધા સંબંધ કાપી નાખશો. અરે તમે આ કેવી વાત કરો છો? હું એને કાઢવાની વાત કરું? અરે એ મારી ભલે હગી દીકરી નથી, પણ હું એને હગી દીકરીની જેમ જ રાખું છું. હા, એ ત્યાં સુધી કે જ્યાં સુધી તમારા ઘરમાં છે. અને ભાઈનો બોજો કોઈને ન ગમતો હોય, એટલે અત્યારે તમે બધી ડાઈ વાતો કરો છો કે હું એને સગી દીકરીની જેમ રાખું છું. હજી સુધી દુનિયામાં કોઈ એવો કાકો નથી જન્મ્યો. તમે છે ને આ બધી ચિંતા મૂકી દો. તમારે જે ચિંતા હોય ને એ મને કહો. તમે તારે બધું એનું નિવારણ થઈ જાય. મારી દામિની તમને ગમે છે, એની કાંઈ ભૂલ નથી. બસ એના પપ્પા ગુજરી ગયા એટલે તમારે સંબંધ મૂકી દેવો છે. હવે તમે વિચાર કરો, આ સમાચાર દામિની સાંભળશે તો એની ઉપર શું અસર થાય? એક તો હજી હમણાં મહિના પહેલાં એના પપ્પા ગુજરી ગયા, અને હવે પાછો આ એને સમાચાર સાંભળશે તો એને એમ થાય કે હું મરી જાઉં, હું કઠણાઈ વાળી છું. નરેશભાઈ, એમ બધાયની અમે ચિંતા કરવા બેસું તો અમે ક્યારે જીવશું? તમારી દામિનીને જે લાગવું હોય તે લાગે. 4 દિવસ રડશે, 4 દિવસ બધું યાદે આવશે, 4 દિવસ મારો અશોકે યાદ આવશે. પછી કહેવાય છે ને, દુઃખનું ઓસડ દાડા. જેમ જેમ સમય જશે એમ એ બધું સમજી જશે. તમે આ બહુ મોટી ભૂલ કરો છો. અને એવું નથી કે તમારો અશોક એને નથી ગમતો. અશોકને દામિની ગમે છે અને દામિનીને અશોક ગમે છે. પછી તમારે વાંધો શું છે? અને દામિની જેવી સંસ્કારી છોકરી તમને બીજી મળશે નહીં. અશોકના લગ્ન તો તમે બીજે કરશો જ ને, એને કુંવારો તો નહીં રાખો ને. પણ હું તમને લખી દઉં, દામિની જેવી છોકરી તમને સંસ્કારી ક્યાંય નહીં મળે. હા, સાચી વાત છે તમારી. દામિની જેવી બાપ વગરની દીકરી અને દેવાદાર બાપની દીકરી મારા અશોકને ક્યારેય નહીં મળે. બસ હવે આ બાબતે કોઈ વાત નહીં કરતા.
જય શ્રી કૃષ્ણ. તમે છે ને જે તમારી વાત કરી ને એની પર તમને જોજો એક દિવસ પસ્તાવાનો ઓર આવશે ને ત્યારે તમે મને યાદ કરશો. હા, તમે એક નિર્દોષ છોકરીની હાય જોશો, હાય. આ તમારો રૂમાલ લેતા જાઓ. દામિની પોતાની દીકરી નથી, ભત્રીજી છે. અને અત્યારે હવે એ જુવાન થઈ ગઈ છે એટલે જલ્દી ઘરે બારે કરીને એને ફરજમાંથી મુક્ત થઈ જવું છે. અરે કાકા. કવિતા લખતી લાગે છે. ના કાકા, હા થોડુંક બાકી હતું એ લખું છું. બોલો ને. સારું, બસ એવી રીતે લખ્યા કર ને. સારું સારું લખ્યા કરવું એટલે સારા વિચારો આવે. કઈ કામ હતું તમારે કાકા? શું થયું? દામિની, આ દુનિયામાં ઈશ્વર જે કરે ને એ સારા માટે જ કરે છે. એ તો પહેલેથી આવે જ છે, લોકો કહે જ છે. અને તું તો પુસ્તક વાંચે એટલે તને તો મારી કરતાં વધારે ખબર હોય. જે થાય એ સારા માટે જ થાય છે. કાકા, હવે મને ઘણું સારું છે. હવે મને ઓછી પપ્પાની યાદ આવે છે. તમે એટલે જ અહીંયા આવ્યા છો ને કે મને સમજાવી શકો કે જે થયું એ ભૂલી જા. હા, તો ભગવાનની મરજીથી થયું છે. એક દિવસ તો બધાએ ભગવાન પાસે જવાનું જ છે. પણ હવે તને એક વાત કહું છું. જો તડકો છાંયડો જિંદગીમાં એ બધું આવ્યા જ કરે. ક્યારેક તડકો આવે, ક્યારેક છાંયડો આવે, ને ક્યારેક વરસાદ પણ આવે. હા બસ સુખ દુઃખી આવે. સુખ હોય તો છગી ન જવાય અને દુઃખ હોય તો ભાગી ન જવાય. એને જ માણા કહેવાય. હા, એ વાત તો સાચી છે. હા, આપણે જો દુઃખનો સામનો કર્યો ને બસ જો આવી રીતે. કાકા, તમારે કંઈ કહેવું હોય એવું કેમ મને લાગે છે? કેવું છે પણ તું જરીક કાકા, તમને ખબર છે ને તમે બિંદાસ કોઈ પણ વાત કરી શકો મારી સાથે. બોલો ને શું થયું છે? તું જરીક એને મનમાં નહીં લાવતી હો. હવે તમે આમ વાત જો એ કરો. વાત હાવ સામાન્ય છે એમ જ ગણજે તો કહું. હવે તમે વાત કરો પછી ખબર પડે ને મને. જો દામિની, જે થાય ને એ સારા માટે થાય છે. હું તારા સાસુ પાસે ગયો હતો. મેં તો હવે આપણે લગ્નની તૈયારી કરવી. તો તારા સાસુએ મને શું કાકા, સાસુએ કીધું હશે કે લગ્ન 1 મહિના પછી નહીં ને આપણે હમણાં જ કરવા છે, તો એમાં શું થઈ ગયું? આવું જ કંઈક કીધું ને? નહીં, એણે એમ કીધું કે અમારા અશોકના લગ્ન દામિની સાથે નથી કરવા. લગ્નની ચોખ્ખી ના પડી દીધી. કાકા, શું તમે અત્યારમાં મજાક કરો છો? જો દામિની, આ મજાક નથી, આ હકીકત છે. સાચી એણે આવી વાત કરી ત્યારે મેં એને ઘણાય સમજાવ્યા, પણ એ એકના બે જ ન થયા. એ કે નહીં, એ હવે અનાથ થઈ ગઈ છે. હવે મારા અશોકના લગ્ન હું એની સાથે નહીં કરું. હા, અનાથને ને લગ્નને શું લેવા દેવા કાકા? અને છેલ્લે જ્યારે હું અશોકને મળી ત્યારે તો એને મને એવું કહ્યું હતું કે ઘરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી, બધા રાજી ખુશીથી લગ્ન કરવા માટે તૈયાર છે. અશોકે આ બાબતે કાંઈ તને વાત કરી છે ક્યારેય? નહીં. તો અશોકનો તો વિચાર હશે જ. પણ કાકા, મને એક વસ્તુ નથી સમજાતી. હા, અશોકના મમ્મીએ ડાયરેક્ટ ના કેમ પાડી દીધી? અને એવું તો શું રીઝન લાગ્યું એમને? હા, અનાથવાળું રીઝન તો મને નથી લાગતું. મને તો એમ લાગે છે કે તારા પપ્પાએ લેણું થઈ ગયું અને આત્મહત્યા કરી. એની પાસે કંઈ રહ્યું નહીં. એને એમ છે મારા છોકરાના લગ્ન જો દામિની સાથે કરવું તો આ મને શું આપી શકવાના? મને તો એવું લાગે છે કરિયાવરની લાલચ હશે એને. મને તો છે ને કાકા એક વસ્તુ નથી સમજાતી કે દુનિયામાં આવા માણસ કઈ રીતે હોઈ શકે? તમે કોઈ બીજાની સજા બીજાને કેમ આપી શકો છો? મારા પપ્પાએ લેણું લીધું, એ જુગાર રમતા હતા, એમને સુસાઇડ કર્યું. આ બધામાં મારો કોઈ વાંક નહોતો ને, તો એમના મમ્મી મને દોષ કેવી રીતે દઈ શકે? આમ તો જો તું મનમાં ધારી લે ને તો એણે જે વાત કરી ને લગ્નની ના પડી ને એ સારા માટે જ કરી. કારણ કે એનું અસલી સ્વરૂપ આપણને અત્યારથી જોવા મળી ગયું. ના કાકા, હા, આપણી ઇજ્જત આબરૂનો સવાલ છે. આવી રીતે કેમ ના પાડી શકે એ લોકો?
તમને ખબર છે ને કે એકવાર સંબંધ બંધાઈ ગયો પછી તૂટતો નથી. ભલે ને સંબંધ જ થયો છે ને, લગ્ન તો નથી થયા ને. લગ્ન તૂટ્યા હોય ને તો આપણને આઘાત લાગે. સંબંધ તો અત્યારે આજકાલમાં બહુ તૂટે છે. ના કાકા ના, હા શક્ય જ નથી. મારા લગ્ન અશોક સાથે જ થશે. જો બેટા, હવે એના મમ્મીનો જ વિચાર ન હોય તો પછી આપણે કેમ અશોક સાથે લગ્ન કરી શકીએ? માની લે અશોકે હા પાડશે, અશોક કુમાર સારા જ છે, હવે ઈ પરણે લગ્ન કરશે તો તું ત્યાં સુખી નહીં રહી શકીશ. તમારી બધી વાત સાચી છે, પણ પહેલાં એકવાર હું અશોક સાથે વાત કરી લઉં, અને મને વિશ્વાસ છે કે અશોક એની વાત પરથી નહીં મુકરે. જો અશોક જો માની જાય અને એ લગ્ન માટે હા પાડી દે ને, તોય ઘરના સભ્યો ના પડે ને, કાં અશોકને જુદું રહેવું પડે, કાં તમે બે ભેગા રહ્યો, તો એ તું એને બધાને તારે એની નજરમાં અણગમતી થઈ જાય. પણ કાકા એવું બધું કરવાની જરૂર જ નથી ને. હું અશોક સાથે વાત કરીશ અને અશોક એના ઘરે વાત કરશે, પછી તો બધા માની જ જશે ને. અને મારા એકની તો મરજી નથી ને, અશોક પણ મારી સાથે લગ્ન કરવા માગે છે, એટલે એની બા મારું નહીં માને પણ એના દીકરાનું તો માનશે જ ને. કાકા તમે અત્યારે ચિંતા ના કરો, હું જાઉં છું અને અશોક સાથે વાત કરું છું. અને રહી વાત લગ્ન પછીની, તો મને વિશ્વાસ છે જો એકવાર અશોકે ઘરે બધાને મનાવી લીધા અને મારા લગ્ન થઈ ગયા ને, પછી બધાને હું મારા નેચરથી, મારા સ્વભાવથી, મારા સંસ્કારથી બધાને મનાવી લઈશ. અરે મને તો તારા સંસ્કાર, તારા સ્વભાવ પર પૂરો ભરોસો છે. તું દુશ્મનની સામે જા અને એની વાત કરીને તો દુશ્મની ઓગળી જાય. વાંધો નહીં, અશોક જો લગ્ન માટે હા પાડે અને લગ્ન થાય તોય સારું, અને એની સાથે ન લગ્ન થાય ને તોય સારું. ના કાકા, લગ્ન તો અમારા બંનેના જ થશે. હું આવું. હા હા, બચારી મારી ફૂલ જેવી દીકરી ઉપર દુઃખ પર દુઃખ જ આવે છે નકરા. બિચારી એટલી નાની ઉંમરમાં કેટલા આઘાત જીરવી શકે છે. હે ઈશ્વર, હવે આ મારી દીકરી ઉપર એકેય આઘાત નહીં આપતો, એના ભાગનું દુઃખ મને આપી દેજે. અશોક. લે દામિની તું? હા હું. શું છે આ બધું? આ બધું એટલે? મારા કાકા તમારા ઘરે આવ્યા હતા લગ્નની તારીખ લેવા માટે, પણ તમારા મમ્મીએ ના પાડી દીધી કે લગ્ન નહીં થાય. ના પાડી દીધી? ભાઈ એણે ભલે ના પાડી હોય બરોબર, પણ આપણી બેને તો લગ્ન કરવાના જ છે. તમે એટલું લાઇટલી કઈ રીતે લઈ શકો? હું તમને એમ કહું છું કે તમારા ઘરેથી લગ્નની ના પાડી દીધી છે, અને તમે એવું કહી દીધું કે બસ લગ્ન થઈ જશે, ચિંતા ના કરીશ. હા, કઈ તમારો જવાબ છે? હા, આ મારો જવાબ છે અને આ જ થશે. જો બહાર રહ્યા એ આપણો વિરોધ કરે છે બરોબર, પણ આ મોટા ભાઈ છે ને એ તો મારી સાથે છે, સમજી તું? આવું તમને કોણે કહ્યું? કોણે કહ્યું શું? હા, મોટા ભાઈ છે ને મને થોડા દિવસ પહેલાં જ કહેતા હતા કે તારા પત્ની પાસે જાજે, કંઈ જરૂર હોય તો કહેજે. થોડા દિવસ પહેલા કહેતા હતા ને? હા. હા, આજની વાત છે. એ ભલે આજની વાત હોય, બાકી છે ને તારે કાંઈ ચિંતા નથી કરવાની, અને આપણી બેને લગ્ન કરવાના છે. સિરિયસલી? હા, સમજી? હે ભગવાન, માન્યું કે તમારા બા છે ને વડીલ છે, પણ વડીલ કોઈ એકલા ડિસિઝન ના લઈ લે. તમારા ભાઈ ભાભીને પૂછ્યું જ હશે ને. અને મને પણ એવું જ લાગે છે કે એમની પણ ઈચ્છા એવી જ છે કે આપણા બંનેના લગ્ન ના થાય. ના ના, જો તું કાંઈ ચિંતા કરમાં બરોબર. ચિંતા ના કરું તો શું કરું? આવી રીતે લગ્ન તોડીને મારા બાપાની તો બેઇજ્જતી જ કરાવવાની ને. એમની ઇજ્જત આબરૂનું શું? કાંઈ બે ઇજ્જત નહીં થાય બરોબર, એ કાંઈ તારે ઉપાધિ નથી કરવાની. સિરિયસલી મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે મને આવા જવાબ આપશો. આવી ત્યાંની બસ એક જ વસ્તુ બોલ્યા કરો છો કે કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, આપણે બંને લગ્ન કરી લઈશું. તો હવે આપણે આપણા જીવનમાં વધ્યું છે એ શું? બસ આપણી બેયનું મિલન, કે આપણી બેયના લગ્ન થાય, એ જ ને. હે, અને બીજી વાત એ કે જો ઘરે ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય, સમજી? અને આ 5 આંગળી હોય તો એ કાંઈ હરખી હોય નહીં.
ઘરમાં ઝઘડા થવા અને લગ્નની ના પાડવાની આ બંને વસ્તુ અલગ છે. અરે તો મારી વાત એક સાંભળ તું કે લગ્ન પહેલાં બધાય ખુશ હોય બરોબર કે હા મારા દીકરા લગ્ન થાય અને લગ્ન પછી મહિના દીમાં જ એનો દીકરો બીજે રહેવા વહી જાય. અને બીજી એક વાત કે અત્યારથી જો લગ્નની ના પાડે છે તો કાલે શું ભરોસો કે કાલે મને ઘરમાંથી કાઢી મૂકે? બસ તું આવું જ વિચારજે સમજી. અરે તને વિચારજે, હું વિચારવા પર મજબૂર છું. તને ખબર છે મેં તારા માટે કેવા કેવા સપના જોયા છે? શું? તે કોઈ દી સપને નહીં વિચાર્યું હોય સમજી. અને લગ્ન પછી છે ને આપણે છે ને શાંતિથી રહેવાનું છે અને તારી જે ઈચ્છા હોય ને બધી હું પૂરી કરીશ. પણ મને એક વાત નથી સમજાતી અશોક હા કે હા અચાનક લગ્નની ના પાડવાનું કોઈ રીઝન? જો રીઝન તો આ પપ્પાએ આવું પગલું ભર્યું ને એ છે પણ એ પણ એક બધે સેકન્ડ. હા પપ્પાએ આવું પગલું ભર્યું એમાં મારો શું વાંક છે? એને લગ્નને શું લેવા દેવા? એ આ બધાને ન ખબર પડે સમજી. તો તમે સમજાવો. મને એવું લાગે છે કે તમારે એકવાર એમની સાથે વાત કરવી જોઈએ. અને એની શું ગેરંટી કે કાલે સવારે એ લોકો માની જશે? ન માને તો કાંઈ નહીં. એક નીચે છે માળ, એક ઉપર છે બરોબર. આપણે ઉપર રહીશું. ના, મારે કોઈની મરજી વિરુદ્ધ લગ્ન નથી કરવા. તો અને એમ પણ અમે તો કઈ સામેથી આવ્યા નહોતા ને. બંનેના ઘર મળ્યા, કુટુંબ મળ્યું, પરિવાર મળીને જ આ બધું નક્કી થયું છે ને. હા પરિવાર મળ્યા ને તઈ જા નક્કી થયું છે અને નક્કી જ રાખવાનું છે બરોબર. કારણ કે ઈશ્વરની ઈચ્છા છે કે આપણા લગ્ન થાય. અને આ તો કાળા માથાના માનવી છે, આને શું ખબર પડે પ્રેમની? હે એટલે છે ને જો આ તું જ્યારે મળ ને પપ્પાના ગયા પછી ત્યારે બસ તું આમ નિરાશ જ હોય. તારે નિરાશ નથી રહેવાનું. નહોતી હું નિરાશ, હું ખુશ જ હતી. પણ આ તમારા બાએ છે ને બહુ મોટો નિર્ણય લઈ લીધો છે. બા સામે છે ને હું લડી લઈશ બરોબર. બસ તું ખાલી તારા ઘરે રહે ને ત્યાં સુધી તારું ધ્યાન રાખજે. બાકી છે ને હું આખું જીવન તારું ધ્યાન રાખીશ. ઠીક છે, પણ તો પણ એકવાર તમે ઘરે જઈને બધા સાથે વાત કરજો. હા હું વાત કરીશ. અને તું કે ઓલું નેકલેસ મેં મોકલાવ્યું એ કેવું છે? સારું છે, પણ મેં તમને ના પાડી છે ને કે અત્યારે કોઈ ગિફ્ટ્સને હું ના મોકલશું. તું અત્યારે મને મોઢે ના પાડશો ને કાલ સવારે છે ને ગિફ્ટ આવવાનું છે બરોબર. અશોક, એમને કોઈ વાત સમજવી જ નથી. સારું છું આદિભાઈ, તમે અહીંયા જ મળી ગયા. હું તમને જ મળવા આવતો હતો. અરે નરેશ અંકલ બોલો ને, કંઈ કામ હતું? હું તમારી ઘરે ગયો હતો અને મેં લગ્નની વાત કરી તમારા મમ્મીને. તમારા મમ્મીએ તો તરત ના પાડી દીધી. એ કે આ લગ્ન માટે અમે રાજી નથી. મેં કીધું કારણ શું એમ? એ કે એના પપ્પા ગુજરી ગયા છે તો પછી હવે એનું કોણ? અરે મેં કીધું એનું કોણ એટલે એ અનાર્થ નથી, હું છું એનો કાકો જે જીવે છે. તમે આવી રીતે લગ્નની ના નહીં પાડો, પણ એ એકના બે થયા જ નહીં. તમારી વાત સાચી કે તમે મારા બા સાથે બધી વાત કરી, પણ નરેશભાઈ જોવા જઈએ તો હવે આ સંબંધમાં આગળ ન વધીએ તો વધારે સારું. આ શું વાત કરો છો તમે? નરેશભાઈ મારે તમને કહેવું તો ના જોઈએ, પણ હું શું કરું? ઘરમાં મમ્મી કહે એ પણ માનવું પડે અને હું અશોકથી મોટો છું એટલે મારે પણ એનું વિચારવું પડે. એટલા માટે તમે જ હવે માની જાઓ તો વધારે સારું. અરે પણ તમે જો મારે કંઈક માનવાનું હોત અને મારી ઉપર જો આ વાત આવી હોત ને તો હું તો માની જાઉં, પણ આ મારી દીકરીનો સવાલ છે અને એનો બાપ હજી થોડા મહિના પહેલાં જ ગુજરી ગયો છે. એની ઉપર કેટલા દુઃખના ડુંગર છે, એમાં એ બીજું દુઃખ આવી ગયું ને. હું તમારી બધી વાતને સમજું છું અને માનું પણ છું,
કે પરિસ્થિતિને જોવા જઈએ તો અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં કહેવાય, અને હું એના માટે બહુ દુઃખી પણ છું. પણ હું શું કરું? મને કોઈ રસ્તો સૂચતો નથી. તમે જો આ બે બાજુ વાત કરો એવું લાગે છે અત્યારે તો મને. આમ તમે એમ કહો દુઃખી છું અને આમ એમ કે મને કાંઈ રસ્તો નથી પૂછતો. હવે આમ ગણો તો તમે ઘરના મોભે ગયો. હવે તમારી મમ્મીની તો ઉંમર થઈ ગઈ છે અને બીજું મોટું કોણ? તમે રહ્યા મોટા. અને મને અત્યાર સુધી એમ હતું કે તમે સમજદાર છો એટલે તમને હું વાત કરું, એટલે હું તમને આ વાત કરવા આવ્યો. સમજદારીની વાત કરો છો તો કહી દઉં કે તમે જે મને સમજાવવા આવ્યા છો ને એ ક્યારનું મારા ઘરે મેં સમજાવી દીધું છે. પણ મારી વાત માનવા પણ મારા બા અને મારી વાઈફ મીરા આ બંને તૈયાર નથી. મેં સાચું કહું તો મને સમજાતું નથી કે એ લોકોને દામિની પ્રત્યે આવું શું કામ થઈ ગયું છે એની ખબર નથી. એ લોકો દામિનીના ઘરમાં લાવવા જ નથી માગતા, અને એટલા માટે જ હું વિચારું છું કે કદાચ હું ગમે તેમ કરીને અશોકના લગ્ન દામિની સાથે કરાવી પણ દઉં. પણ ભવિષ્યનું શું? દામિની તમારી દીકરી છે અને કાલ સવારે અમારા ઘરમાં આવશે, અમારી વહુ થશે, તો મારી પણ જવાબદારી બને ને. તમે પછી 100 સવાલ કરશો મને, અને ત્યારે જો દુઃખ પડશે ને એને તો એ બહુ અઘરું દુઃખ હશે. તમારી વાત બરાબર છે અને સાચી પણ છે. જો મારી પોતાની દીકરી હોત ને તો હું તો એને ક્યારનો સમજાવી દીધો હોત અને એને એમ પણ કહી દીધું હોત કે તું એ ઘરમાં સુખી નહીં રહી એક. પણ આ મારા મોટા ભાઈની દીકરી છે અને એ કોઈ કાળે તમારા નાના ભાઈને ભૂલવા તૈયાર નથી. એનું તો બસ એક જ રટણ છે, હું લગ્ન કરીશ તો અશોક સાથે કરીશ, લગ્ન કરીશ તો અશોક સાથે કરીશ. હવે એને કેમ સમજાવી કે ભાઈ તું લગ્ન પહેલાં એ લોકો આવી વાત કરે છે, લગ્ન પછી ત્યાં શું સુખી રહી શકીશ? હા, જે ઘરમાં પહેલેથી જ જે પાત્ર ગમતું નથી એને લાવવામાં આવે તો એ ત્યાં ખુશ નહીં થાય, દુઃખી જ થશે. અને હું દામિનીને સમજી શકું છું. સગાઈ જ્યારે થઈ ને ત્યારે બહુ ખુશ હતી, એના પપ્પા પણ બહુ ખુશ હતા. પણ જુઓ ને, આ કરમની કઠણાઈ ન થવાનું થઈ ગયું. હા, હું તો કહું છું કે કદાચ દામિનીના પપ્પાએ આ વાત મને કરી હોત ને તો હું એમની મદદ કરત, પણ એમને આવું નહોતું કરવું જોઈતું. એ બહુ ખુદદાર દિલના માણસ હતા. કોઈ એને એક શબ્દ કડવો વેણ કહે ને તો એને હડાહડ લાગી જતું હતું. એને એમ થતું હતું કે આની કરતાં હું મરી જાવ તો સારું. હવે તમે જ વિચાર કરો, આવો માણસ અને એની પાસે લેણું થઈ ગયું હોય અને કોઈ રૂપિયા માગવા આવે અને કોઈ ફાવે એમ બોલે તો એ કેમ જીરવી શકે? મારા મોટા ભાઈ છે ને એનું મનનું દુઃખ છે ને મનમાં જ રાખ્યું. અને કહેવાય છે ને, મનનું દુઃખ મનમાં રાખે ને એને અવનવા વિચાર આવે. એટલે જ એણે આવો વિચાર કર્યો અને આવું અવળું પગલું ભરીને આત્મહત્યા કરી. હા, તમે જરાય ચિંતા ન કરો. હું ઘરે બધાને ફરીથી સમજાવવાની કોશિશ કરીશ, અને મને ખબર છે ત્યાં સુધી હું એવું જ ઈચ્છું છું કે અશોકના લગ્ન દામિની સાથે જ થાય. તમે ફક્ત દામિનીને સંભાળજો, હા એનું ધ્યાન રાખજો. હા, હવે એ તો મારી દીકરી છે એટલે ધ્યાન તો હું એનું પૂરેપૂરું રાખું છું. એને વાત પણ કરજો કે હું મળ્યો હતો. હા, અને હું એના લગ્ન કરાવી આપીશ. હા, બસ મારે તમારી પાસે આ જ આશા હતી. સારું, તો હું રજા લઉં. સમજાવવાનો પ્રયત્ન કરજો. હા, સારું. દામિનીના જેઠ તો સારા જ છે. જો એ સમજાવે અને જો સમજી જાય ને તો મારી દામિનીનું દુઃખ હળવું થાય. બાકી તો ભગવાનની ઈચ્છા. શું કરો છો ભાભી? અરે અશોકભાઈ, કંઈ નહીં, આપણા બધા માટે ચા બનાવું છું. પીવી છે ને? હા, પીવી છે. અને હું શું કહું,
કાલ સાંજે તમે શાક બહુ સારું બનાવ્યું તો થેન્ક યુ અશોકભાઈ. હા. મને ખબર જ છે કે હું જમવાનું બહુ સરસ બનાવું છું, પણ તમે લોકો જ્યારે કોમ્પ્લિમેન્ટ્સ આપો ને ત્યારે મને વધારે સારું લાગે અને હું વધારે સારું જમવાનું બનાવી શકું. હા, તમારી જેવું છે ને અહીંયા કોઈ જમવાનું નથી બનાવતા. હું આ હિતાન ઘરે જમવા ગયો તો પણ તમારી જેવું કોઈ નથી બનાવતું. એક મિનિટ હા, અશોકભાઈ, તમે આટલા બધા મારા વખાણ કરો છો એનો મતલબ કે તમારે મારી પાસે કંઈક કામ હોવું જ જોઈએ, રાઈટ? કામ તો છે થોડુંક. હા, મને ખબર જ હતી. કંઈ વાંધો નહીં, તમે મને કહી શકો છો, બોલો. હા ભાભી, અને છેલ્લી આશા તમારી પાસે જ છે, સમજ્યા? અરે વાહ, હા. આટલી બધી આશા છે મારાથી તમને? હા, અને આ કામ છે ને એ તમે મારું કરી જ દેહો, મને વિશ્વાસ છે. તો તમારે કંઈક ખાસ જ કામ હશે. સારું, બોલો જલ્દી. બા મારા અને દામિનીના લગ્નની ના પાડે છે. તો ના જ પાડે ને અશોકભાઈ, એમાં બા કંઈ ખોટા નથી. તમે સાંભળો મારી વાત. હવે દામિની અનાથ થઈ ગઈ છે, એની આગળ પાછળ કોઈ નથી, માં નથી, બાપ નથી, ભાઈ નથી, બેન નથી. અરે કાલ સવારે તમે એની સાથે જિંદગી કેવી રીતે કાઢશો? પિયરના નામે જવા ઉપર શું રહેશે? તો કે 0. આખી જિંદગી તમારા માથા પર નાચશે ને ત્યારે તમને વહમું લાગશે. અરે ભાભી, મારે તમારી પાસે આવી આશા નહોતી. એટલે આ તમે કેવું બોલો છો? જો અશોકભાઈ, તમને કડવું લાગતું હોય તો ભલે, બાકી હું તો સાચું જ બોલું છું. તમે સમજવાની કોશિશ કરો. દુનિયામાં ઘણી બધી છોકરીઓ છે, આપણે કોઈ સારી છોકરી ગોતીને લગ્ન કરી શકીએ ને. તમે સાંભળો, માવતર હોય ને તો કહેવા થાય, કાલ સવારે છોકરીનો કંઈ વાંક હોય, એનામાં કંઈ અવગુણ હોય, ખોટા લક્ષણ હોય, તો તમે કહેવા કોને જશો? અરે ભાભી, કોને કહેવા જશો એટલે આ 10 મહિના થઈ ગયા મારા સગાઈના, બરોબર? તો એ અનુભવ છે મારી પાસે કે દામિની કેવી છે. હા, દુનિયામાં બધા માણસો સારા જ હોય છે જ્યાં સુધી કડવો અનુભવ ના થાય ને ત્યાં સુધી. જ્યારે કડવા અનુભવ થશે ને ત્યારે પછી રોતાય નહીં આવડે. એટલે કહું છું કે અત્યારથી સમજી જાઓ અને તમારા મનને પાછું વાળી લો. ભાભી, મારે છે ને મારા મનને પાછું નથી વાળવું. અને તમે એમ કહો છો કે એ અનાથ છે, તો માવતરવાળી દીકરી હોય તો શું એ પાછી રીસામણે નથી જાતી? હું એવું નથી કહેતી, હું તો કહું જ છું કે વાત માવતરના ના હોવાની એ નથી. મારો કહેવાનો ભાવાર્થ એવો હતો કે મા બાપ હોય ને તો આપણે એને રાવ કરી શકીએ, મા બાપ ન હોય તો રાવ કોને કરવાની? તમારે રાવ જ કરવી છે ને તો છે એના કાકા છે. હા, કાકા કુટુંબીઓને શું હોય, એ તો એક દિવાસળી મૂકે, આગ લગાવે ને નીકળી જાય. ઉલટાનું ઘર બંધાતું હશે ને તો કાલ સવારે આવીને ભાંગી દેશે. એની કરતાં પહેલાં તમે જ ભાંગી નાખો ને એટલે આ લપ જ મટી જાય. નહીં ભાભી, મેં તો મારા દિલમાં છે ને દામિનીને વસાવી લીધી છે. હા અશોકભાઈ, અત્યારે બધું નવું નવું છે ને એટલે તમે દિલમાં વસાવશો, મનમાં વસાવશો, ઘરમાં વસાવશો. 5 વર્ષ પછી છે ને આ 3માંથી એકેય જગ્યાએ એને જગ્યા નહીં મળે. નહીં ભાભી, હું લગ્ન કરીશ ને તો દામિની સાથે. તો તમે પણ સાંભળી લો, જો દામિની આ ઘરમાં આવશે ને તો આ ઘરના 2 ભાગ પડશે, અને એવું નહીં થાય ને તો હું અહીંયાથી જતી રહીશ. ભાભી, એમાં તમારે જવાની ક્યાં કાંઈ વાત આવે છે? ચોખ્ખી વાત છે ને, તમે મારું માન નથી રાખતા, તમે મારી વાત નથી માનતા, તો પછી અહીંયા રહીને હું શું કરીશ? એ બધુંય હરખું થઈ જાય, બરોબર? બસ મારે દામિની સાથે લગ્ન કરવા છે એટલે કરવા છે. નહીં માનો ને? નહીં, બધી વાત હું તમારી માનું છું, પણ આ વાત છે ને એ તમારી વાત નહીં માનું. તો પછી પૂછવા શું કામ આવ્યા? દેખાડો કરવા કે હું ભાભીનું બહુ માન રાખું છું, ભાભીને પૂછીને બધા કામ કરું છું. જો ભાઈ, આ ચોખ્ખી અને સીધી એવી વાત છે કે દામિની આ ઘરમાં આજે નહીં આવે ને કાલે નહીં આવે. હવે તમે જેટલી બહેસ કરશો ને એટલા તમે જ હેરાન થશો. તો ભાભી, તમે એ વાત સાંભળી લો, આ ઘરમાં મારી સાથે જો આવશે ને તો દામિની જ આવશે, બાકી કોઈ નહીં. હા હા, તમને શું પડી છે? આ કુટુંબવાળા વાતો કરશે, સમાજ વાતો કરશે, તમારું શું છે? તમે તો બસ દિલમાં બેસાડી અને લઈને નીકળી પડ્યા. આ ચા પી લો. આદિ, મેં દામિનીના કાકાને બોલાવીને કહી દીધું છે કે અમારે સગાઈ ફોક કરવી છે, આ લગ્ન નહીં થાય. એ કંઈક તારીખ માટે આવ્યા હતા એટલે મેં કીધું કે હવે એના મનમાં બીજા ફટાકડા ફૂટે ને એ પહેલાં કહી દેવું સારું. અને મેં એને કહી જ દીધું છે ને હવે છે ને આના માટે બીજું ગોતવા માંડો. હવે વહેલી તકે કરી નાખવું છે આપણે. બા, આ મારી જિંદગીનો તમે નિર્ણય લેવા માંડ્યા? હા, ઈ માની ગયા છે, હજી હું નથી માન્યો. તું નથી માનતો ને તો એ તું મૂર્ખાઈ કરે છે. મૂર્ખાઈ ક્યાં કરે છે બા? અને તમે લોકો કેમ સમજતા નથી? એમાં શું ખોટું છે? સાચું શું છે?
ખોટું શું છે બતાવો ને, પછી હું કહું સાચું શું છે. મૂર્ખાઈ નથી તો શું છે? આ સમજદારી છે. અરે 500 છોકરીઓ મળે છે જ્ઞાતિમાં, તો બીજે કરી નાખો ને. અરે કાલ સવારે માવતર બેઠા હોય ને, તો છોકરીનો કંઈ વાંક હોય, કંઈ કેવું હોય, કંઈ રાવ કર્યું હોય, તો માવતર પાસે જઈ શકીએ. આની પાછળ કોઈ નથી, ક્યાં જઈને ઊભા રહેશો? એનો વાક હોય ને એ મને કહેજો. હા, તમે મોટા દાનવીર. એક મિનિટ, ખાલી વાંક કહેવા પૂરતું નથી. વાર તહેવાર આવશે, એના પ્રસંગ આવે ત્યારે ઈ જે વ્યવહાર તહેવાર કરવાનો હોય ને એ મા બાપ હોય ને એ કરે. આ કાકા તો ત્યારે છૂટી જશે કે લ્યો અમારે લગ્ન કરાવવાની ફરજ હતી ને અમે કરાવી દીધી, હવે તમે જાણો ને તમારા વ્યવહાર તહેવાર જાણે. ત્યારે તમે ક્યાં જાશો અને કોને બોલાવશો? અને એ બધી વસ્તુ નહીં મળે કે નહીં થાય તો શું ફરક પડશે આપણા ઘરમાં? આદિ આ બધું લેવા મૂકવા માટે ના હોય, વ્યવહારમાં એ લોકોની હાજરી જોઈએ. હાજરી ન હોય તો હવે જે બનવાનું હતું એ બની ગયું. એના પપ્પા નથી, એકલી છે, તો બધાને ખબર પડે છે કે વારે તહેવારે એ લોકોને ત્યાં ન થાય. અને મારી વાત સાંભળો, એ બંનેના મન મળી ગયા છે, તો પછી તમને લોકોને વાંધો શું છે? જો તમારે જબરજસ્તી કરવું જ હોય ને તો કરી લો, પણ એટલું યાદ રાખજો કે આ ઘરમાં આવશે ને તો ઘરમાં રોજ છે ને ઝઘડા થશે, કંકાસ થશે. એવું કંઈ નહીં થાય. એવું કંઈ નહીં થાય. તમે કહેશો એમ જ કરવાનું છે અમારે. હા 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 સારું, તો પછી પૂછો છો શું કામ? કરી નાખો ને. અમને છે ને ખોટા સૂડીએ ના ચડાવો. તમે લોકો સમજતા નથી તો શું કહેવાનું? બા અશોકની વાત તો સમજો. અશોક પણ કહે છે કે મારે ત્યાં લગ્ન કરવા છે, તો એની મરજી પણ તમારે નથી માનવાની. અશોક, હું તને આજે જે પણ કહીશ ને એ છેલ્લી વાર કહીશ, સાવ છેલ્લી વાર. એ તારે મન અને મગજ પર લેવું હોય તો લેજે, નહીં તો પછી તું જાણે, તારું ભવિષ્ય જાણે અને આવનારી પત્ની જાણે. માની લો કે અત્યારે તમારા બંનેના મન મળી ગયા જ, કારણ કે એના અને તારા ઉપર, એના પર ઘરની અને તારા પર કમાવાની કોઈ જવાબદારી નથી, એટલે તમને લોકો એકબીજાના મન મળી ગયા છે. કાલ સવારે એ આપણા ઘરે આવશે અને કોઈ પણ કારણસર તમારા બંનેમાં અનબન થશે તો હું વચ્ચે નહીં પડું. અને એ વખતે તું રડતો આવીશ કે બા હવે કંઈક કરો, હું આનાથી થાકી ગયો છું, એ મને આમ કરે છે, તેમ કરે છે, ત્યારે આ બા એક પણ સવાલનો જવાબ નહીં આપે. મંજૂર? હા, મને બધી વાત મંજૂર છે. પણ મને મંજૂર નથી ને, એનું શું? તને શું પ્રોબ્લેમ છે? તારા પપ્પાને કંઈક થઈ ગયું હોત તો અમે લોકો તને ઘરમાંથી કાઢી મૂકશું? તમે કાઢી મૂકશો આને? અરે પણ એમાં મારા પપ્પાને ક્યાં વચ્ચે લઈ આવવાની જરૂર છે? હા તો પછી આ લગ્ન પછી પણ બની શકત ને, તો તમે શું કરત? તમારા વાર તહેવાર ક્યાં જાત? જેનો બાપ મરી ગયો છે એની વાત છોડી અને જેનો બાપ જીવે છે ને એને મારવા બેઠા છે. કરવું એમ કરો. હા એમ જ થશે. તમે કહેશો એમ નહીં થાય. અશોકની જે ઈચ્છા છે ને ત્યાં જ લગ્ન થશે. અને હવે એને બધી જ તમારી શરત માની લીધી છે ને, તો હવે તમને કંઈ વાંધો નથી ને? ના, ભલે થતા હવે. હા તો રાજી ખુશીથી મોઢું ખુશ રાખજો અને તમારી વહુ છે ને, મોટી વહુ, એને સમજાવજો અને ખુશ રહે. જો આખરે આ દિવસ આવી ગયો ને. આ દિવસ તો કેદુડાનો આવી ગયો છે, પણ એક વાતનો મને અફસોસ છે. હા, એ વાતનો મને અફસોસ છે કે આ લગ્નમાં જો તારા પપ્પાની હાજરી હોત ને તો વધારે સારું હતું. એ તો છે જ, પણ હું બીજી વાત કરું છું. બીજી કઈ વાત? આ લગ્નને કેટલાય દિવસ થઈ ગયા, પણ મમ્મી કે ભાભી બંનેમાંથી એકેય ખુશ નથી. જો મારી વાત સાંભળ, અત્યારે ખુશ નથી ને, પણ થોડાક દિવસમાં છે ને ખુશ થઈ જાય, સમજે? અશોક, મને નથી લાગતું કે એ લોકો ખુશ થાય. આપણે એમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે ને. મરજી વિરુદ્ધ થોડા કર્યા છે, આપણી સગાઈ પણ થઈ હતી અને લગ્ન થયા, બરોબર? હા, પણ છેલ્લે એ લોકોની ઈચ્છા નહોતી ને કે મારા લગ્ન તમારી સાથે થાય. જો એવું છે ને અત્યારે મગજમાં તારે નથી રાખવાનું, સમજી? અને આપણે છે ને આપણી જિંદગીની શરૂઆત સારી કરવાની છે. એમ પણ આ ઘરમાં આવી એ વાતથી તો તમે અને મોટા ભાઈ બે જ ખુશ છો. હા, એ તારી વાત સાચી છે, પણ આમાં કેવું છે ખબર?
એ બધી છે ને ઉપરવાળાની ગોઠવણ હોય. બધાયને હારા રાખે ને તો દુઃખ શું છે ને એ આપણને ખબર ન પડે, સમજી? એટલે છે ને બે વ્યક્તિને આમ રાખે ને બે વ્યક્તિને આમ રાખે ત્યારે જ તો આપણને પ્રેમ લાગણી એની બધાયની ખબર પડે, સમજી તું? હા, પણ હું પૂરી કોશિશ કરું છું કે મમ્મી અને ભાભીને મનાવી લઉં. હા, અને મને વિશ્વાસ છે તારા પર કે તું છે ને આ બંનેનું દિલ જીતી લઈશ. હા, ટ્રાય તો કરું છું. બસ હવે માની જાય ને એની રાહ છે. અરે માની જ જશે, સમજી? જોઈએ હવે એ તો. તમારે ઓફિસ કેટલા વાગે જવાનું છે? મને હવે છે ને ઓફિસ જવાનું મન જ નથી થતું. કેમ? હા, તું આવી છો ને એટલે મને જો એમ જ થાય બસ એની પાસે બેઠો બેઠો એને જોયા જ કરું. જો અશોક, હા ખોટી વાત કહેવાય. ભાઈ એકલા કામ કરશે કેવું લાગશે? તમારે પણ એમને સપોર્ટ કરવો જોઈએ. અરે હા, હું તો મજાક કરું, સમજી? એને સપોર્ટ કરવો જ જોઈએ ને. એણે આપણો કેટલો સપોર્ટ કર્યો છે. હા, ભાઈ ના હોત ને તો શાયદ આપણે લગ્ન પણ ના થયા હોત. અને લગ્ન ના થયા હોત ને તો કદાચ હું આ દુનિયામાં હોત પણ નહીં. શું અશોક, હા કેવી વાતો કરો છો? હવે જે થઈ ગયું ને નથી થવાનું ને એ બધું રહેવા દો અને હવે જે કરવાનું છે એના પર વિચારો. હા, અને હું તને શું કહું, આપણે છે ને આ 1-2 મહિના પછી ક્યાંક ફરવા જવું છે તો બોલ કઈ જગ્યાએ જઈશું? જાશું ફરવા, પણ મારી ઈચ્છા એવી છે કે પેલા ભાભીને અને મમ્મીને કન્વિન્સ કરી લઉં ને પછી જાશું. ઠીક છે, તો હું તને શું કહું કે આ કાકાનો ફોન આવ્યો તો કાંઈ કહેતા હતા? ના, બિચારા દુઃખી છે કે મારી એકની એક દીકરી લગ્ન કરીને જતી રહી. હા, અને જ્યારે તને વળાવતા હતા ને ત્યારે સૌથી વધારે એ જ રડતા હતા. હા, પપ્પાના ગયા પછી કાકાએ જ મને સાચવી છે. એક બાપની જેમ રાખી છે મને. હા, પણ એ અત્યારે બહુ ખુશ હશે કારણ કે તારી ખુશીમાં જ એની ખુશી છે ને. હા, એ વાત તો સાચી. હા, તો હવે છે ને આમ જો તું આજ સાંજે છે ને આખા રીંગણાનું શાક કરજે. સારું, બરોબર? તો એના માટે પહેલા રીંગણા લેવા જવું પડશે, તો હું લઈ આવું? હા, લઈ આવી. અને થોડાક મોટા મોટા લાવજે. હા, હવે તમે બેસો અને હું જાઉં. ભલે જા. બસ ને હવે તું રાજી છે ને? હા બા, હું બહુ રાજી છું. નવું દિવસ. હા, એવું નહીં બોલો હવે તમે. બા, મારે નથી પીવી. બા, મેં મારા હાથે બનાવી છે. એટલે જ નથી પીવી. અને મારી સામે તું બહુ સારી થવાની કોશિશ કરતી જ નહીં. પહેલાં પણ તું મારી નજરે જે હતી ને એ પણ તું આજે જ છે. ખાલી આ બંનેની જીદને લીધે તું અહીંયા છે, બસ. તમે આવી રીતે કેમ વાત કરો છો? પ્રેમથી ચા બનાવીને લાવ્યા છે તો પી લો ને. મને બનાવતાય આવડે છે અને પીતાય આવડે છે. તમારા માટે બનાવીને ઢીચો. પણ બા, તમને તો સા બહુ વાલી છે ને. મને ચા વાલી છે, ચા વાળી નહીં. બા, મેં બહુ પ્રેમથી બનાવી છે. કાપ કરે જ ને, આ લોકો પ્રેમમાં જ છે ને. કંઈ વાંધો નહીં, એમને નથી પીવી, જવા દો. અને તમે જરાય ખોટું નહીં લગાડતા. એમને મૂડ સારો નથી એટલે નથી પીવી. ફરી પાછા આપણે સાંજે જ્યારે ભેગા થશું ને ત્યારે પાછા બનાવીને લાવજો, પી લેશે. સારું, હું મારી કોશિશ નહીં કોશિશ નહીં. કેવું વર્તન કરો છો તમે? તમને જરાય વિચાર આવે છે? નહીં. અરે તમે સમજતા કેમ નથી? જરાક તો વિચાર કરો. હા, અશોકના લગ્ન થઈ ગયા, એ બંને જણા ખુશ છે અને દીકરીનું કોઈ નથી આપણા સિવાય. હવે આપણા ઘરનું એક સભ્ય કહેવાય અને તમે વડીલ છો. તમે જ આવું કરશો તો પછી મીરાને તો શું કહેવાનું રહે? અને બા, તમે જો એમને પ્રેમ આપશો ને તો એની માવતરની કમી છે ને એ પૂરી થશે. એના પપ્પાએ એને બહુ લાડ લડાવ્યા છે અને એના ગયા પછી જોવા જઈએ તો એ ડિપ્રેશનમાં જ હતી
અને એ અશોકને પણ ભૂલી નહોતી શકતી. એટલા માટે જ આ બંનેના લગ્ન કરાવ્યા છે. અને હવે એનો સહારો અશોક અને તમે, હું અને મીરા, એના સિવાય બીજું કોણ? મને એક વાત કહો કે માની લો કે મારી કોઈ બહેન હોત અથવા હું ને અશોક કોઈ તમારા સંતાન ના હોત, ખાલી ફક્ત તમારી એક દીકરી હોત, અને માની લો કે તમે જતા રહ્યા હો, જીવતા નથી, ત્યારે તમારી એ એકની એક દીકરીની હાલત આવી થશે તો? એવો ક્યારે વિચાર કર્યો છે કે આપણી પોતાની દીકરી હોય એની સાથે આવું બન્યું હોત તો આપણે આવું કરત? શું કામ? શું ફાયદો છે આમાં? ગુસ્સો હોય હું માનું છું, પણ થોડો સમય. અને બા, તમે પ્રેમથી રાખો કે ન રાખો, પણ આખી જિંદગી એ આપણા ઘરમાં જ રહેવાની છે ને, તો પછી અત્યારથી જ એને પ્રેમ આપો. મને નથી લાગતું કે બા આપણી વાત માનશે. એટલે અશોક, હું વિચારું છું કે તું આ ઘર છોડીને બીજે રહેવા જતો રહે. હું તારી વ્યવસ્થા કરી આપીશ. ના ના આદિત્ય, આ દીકરીની વાત કહીને મારી દુખતી નસ દબાવી. સાચી વાત છે. કદાચ મારી દીકરીની સાસુએ એની સાથે આવું કર્યું હોત તો ક્યાં જાત મારી દીકરી? સાચી વાત ને? કોના ભરોસે રહેત? હા હા. હવે નહીં કરો ને આવું. ના. ઠીક છે, તો એક કામ કરો, મને એમ વિશ્વાસ નહીં આવે, તમે અત્યારે જ બૂમ પાડો અને દામિની વહુ પાસે ચા મગાવો અને તમે પી લો. બેટા દામિની, મારા માટે એક ચા લાવ. હા મમ્મી. બા, હવે તમારે રડવાનું નથી, બરોબર? તમારી બંધ આંખ હતી એ ખુલી ગઈ ને, બરોબર ને મોટા ભાઈ? અશોક, તું ત્યાં બેસ. હા, તું આ બાજુ આવતી રહે. દામિની, મારે ચા પીવી છે. મમ્મી, હા હું સપનું તો નથી જોતી ને? દામિની, મને ચા પણ વાલી છે અને ચા વાળી પણ વાલી છે. દામિની, આ સપનું નથી, સાચું છે. તું કઈ તમારી થયું નથી. વહુ નહીં, મારી દીકરી છે બટા, મારી દીકરી છે તું. બસ આજે જેવી છે ને એવી જ કાયમ રહે છે. હા મમ્મી. દાઈ અને ચા જેવી મીઠી. સારું. અરે ભાભી, લાવો મને આપી દો, હું કરી દઈશ. ના ના, મને આવડે છે. હા, કામ હોય ને એ બોલો. અરે કઈ કામ નથી, લાવો આ બધું હું કરી નાખીશ. દામિની મેડમ, તમને એટલી બધી જ કામ કરવાની ઈચ્છા હોત ને તો આ કામ સવારનું પડ્યું હતું, ત્યારે ક્યાં ગયા હતા? હા ભાભી, હું આ કચરા પોતાને એ બધું જ કરતી હતી. હવે રસોડામાં આવતી જ હતી. તો બસ કામ કરવા માટે જ આવતી હતી. બસ હવે છે ને આ સારા થવાના નાટકો મારી પાસે કરવાની કોઈ જરૂર નથી. તને શું લાગે છે તું બધાને આવી રીતે રમાડીશ ને બધા રમી જશે એમ? યાદ રાખજે, હું તારી વાતોમાં નહીં આવું. ભાભી, તમે કેમ આવું બોલો છો? મેં તો તમને કંઈ કહ્યું પણ નથી. તું શું કહે મને? મારા ઘરમાં આવીને તું મને શું કહેવાની? તમારું ઘર ભાભી આપણું ઘર છે. હવે હું પણ આ ઘરની વહુ છું ને. કયા વહેમમાં જીવે છે તું કે તારું ઘર છે? સમજી લેજે, અમારી સેજે ઈચ્છા નહોતી આ લગ્નની, છતાં પણ અશોકભાઈ અમારી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. એટલે છે ને આ ઘરમાં માન મેળવવાની કોશિશ તો સેજે પણ નહીં કરતી.
હા ભાભી, માનું છું કે તમારા લોકોની ઈચ્છા નહોતી, પણ હવે તો લગ્ન થઈ ગયા છે ને, તો મને એક્સેપ્ટ કરી લો ને. બીજું ક્યાં હું કંઈ માંગુ છું તમારી પાસે? મારે છે ને તારા લેક્ચર કોઈ સાંભળવા નથી, અને મહેરબાની કરીને મારી સામે ઇમોશનલ ડ્રામા નહીં કરતી. કામ કરવાની ઈચ્છા હોય ને તો સવારે 5 વાગે ઉઠી જવાય. 7 વાગ્યા સુધી મેડમ સૂતા રહેશે, પછી ઉઠીને નાવા જશે, પૂજા કરશે, પછી કામે વળગશે. ત્યાં 10 તો વાગી જ જવાના ને. સારું, કાલથી હું 5 વાગે ઉઠી જઈશ, બસ. બીજો કોઈ પ્રોબ્લેમ છે તમને? તમે જેમ કહેશો હું એમ કરીશ. તું આખી જ પ્રોબ્લેમ છે, પણ હવે તને કઈ રીતે સમજાવું? છોડ ને એ બધી વાત. સાંભળ, તને કામ કરવાની બહુ ઈચ્છા હોય ને તો કાલથી ઘરના બધા કામ તું જ કરજે, હું કંઈ જ નહીં કરું. ભાભી, તમને ખબર ના હોય તો કહી દઉં, ભાઈ તો પહેલેથી રાજી હતા લગ્ન માટે, અને હવે તો બા પણ માની ગયા છે. હા, ખબર છે મને, બધા માની ગયા છે, પણ હું ક્યારેય નહીં માનું. અને તારો ભાઈ તો છે જ બુદ્ધિ વગરનો. પહેલા જ કહેતી હતી કે રહેવા દ્યો, આ તમારે કરવાની શું જરૂર છે, પણ ના, એ તો તને બેન માને છે, તારા પર લાગણી છે એને તો. ભાભી, મને એ નથી સમજાતું કે તમને કઈ રીતે મનાવું. શું ગુનો છે મારો? ઘણા બધા ગુના છે. સમજાવવા પર આવીશ ને તો આખી જિંદગી ટૂંકી પડશે. હવે બધી માથાકૂટ છોડ અને કામ કરવાનો બહુ શોખ હોય ને તો કામ કર. ભાભી, હા ભાભી, એકના બે નહીં થાય, પણ કાંઈ વાંધો નહીં. ઉપરવાળાએ મારી પરીક્ષા લેવી છે ને, તો લઈ લો. હું પણ ભાભીને ભણાવીને જ રહીશ. અંકલ, તમે? દામિની નથી દેખાતી. દામિની ઘરમાં કામ કરતી હશે. કંઈ કામ હતું? બસ નહીં, ઈચ્છા થઈ કે દામિનીને મળી આવું, એટલે દામિનીને મળવા આવ્યો હતો. હા, બરાબર. દામિની ઘરમાં કામ કરતી હશે, હમણાં થોડી વારમાં આવી જશે. બેટા કેમ, તબિયત કેમ છે? સારું છે, અમને શું વાંધો હોય. અમારી દામિની જ્યારે આવે ને ત્યારે બસ મારી જેઠાણી આમ, મારી જેઠાણી તેમ, તમારા જ વખાણ કરતી હોય. શું? મારી દામિની જ્યારે ઘરે આવે ને મળવા ત્યારે બસ એના જેઠાણી અને એના સાસુના વખાણ કરતી હોય. વખાણ કરતી હોય? હા, પણ અંકલ, દામિનીને હું સહેજે પસંદ જ નથી, તો આ કેવી રીતે બની શકે? શું તમને દામિની પસંદ નથી? જો અંકલ, સાચું કહું ને તો સહેજેય નહીં. આ લગ્ન મારી વિરુદ્ધ થયા છે. મેં બહુ જ ના પાડી હતી કે તમારા ઘરે લગ્ન કરવાના થતા જ નથી, પણ મારા ઘરવાળાને મારા દેર ના માન્યા, એટલે આજે તમારી દામિની અમારા ઘરમાં છે. એમ તો હું પણ અહીંયા લગ્ન પહેલાં હું પણ અહીંયા તમારા સાસુ પાસે આવ્યો હતો કે લગ્નનું ગોઠવી દેવી, પણ તમારા સાસુએ ચોખ્ખી ના પડી. ત્યારે મેં દામિનીને ના પાડી હતી કે હવે એ લોકોનો વિચાર નથી તો આપણે ત્યાં ભૂલી જવાય, લગ્ન નથી કરવા. હા, પણ તમારી દામિની તમારી ઉપરવટ ગઈ અને આ લગ્ન કરી લીધા. જો અંકલ, તમારી દામિની છે ને છે જ એવી, કોઈની વાતમાં માનવું નથી, બસ પોતાની મનધારી કરે છે. અરે મને હતું કે તમને એ પસંદ નથી, પણ મારે એમ વિશ્વાસ હતો કે એના સ્વભાવથી, એના વર્તનથી, એના પ્રેમથી તમારા બધાના દિલ જીતી લે. બહુ દિલ જીતી લીધા. જોઈએ છીએ આટલા દિવસથી ઘરમાં કે કેવા દિલ જીતે છે. કંટાળી ગયા છીએ, આખા દિવસનો કંકાસ છે અમારા ઘરમાં. આ તમે છૂટી ગયા અને અમારા ગળે બાંધી દીધી. નહીં, એવું નહીં બોલો. જો તમે એના જેઠાણી એટલે તમે પણ મારા મોટા દીકરી જ થઈ, અને એ મારી નાની દીકરી. આમ ગણો ને તો એ તમારી નાની બેન જ થઈ, એટલે જ એ તમારા વખાણ કરતી હશે. મારી જેઠાણી મને કોઈ કામ ન કરવા દે, મારી જેઠાણી બધે મારા વખાણ કરે, મારી જેઠાણી મને એમ કહે કે તારે કે ફરવા જવું હોય તો જઈ આવ, બસ એવી જ વાતો કરતી હોય. અને અંકલ, મને ખરેખર માનવામાં નથી આવતું કે દામિની આવું બધું બોલી શકે, કારણ કે અમારે તો ક્યારેય ઠીક વાત પણ નથી થઈ આટલા દિવસમાં. જો તમને પસંદ નથી છતાંય તમારા વખાણ કરે છે, એટલે હવે જરીક વિચારો એના દિલમાં તમારું કેટલું મોટું સ્થાન હશે. સાચી વાત છે અંકલ તમારી. મને તો એમ હતું કે તમારા ઘરે આવીને મારી ન કરવાની વાતો કરતી હશે, ન બોલવાનું બોલતી હશે, કોને ખબર ગાળો પણ દેતી હોય. પણ તમે જ્યારે આજે આવી વાત કરીને ત્યારે આશ્ચર્ય તો મને પણ થાય છે. અને જો એક બાપ વગરની દીકરી છે, અને લોકો તો અનાથ આશ્રમમાં જઈ અને અનાથ બાળકોને પોતાના બાળક બનાવે છે.
તો આ તો તમારા વખાણ કરે છે, તમારી નાની બેન છે, તમારી દેરાણી છે, તમારા ઘરના સભ્ય છે, તો તમે એને પ્રેમથી સ્વીકારી લ્યો. મારી મારી એક વિનંતી છે, અંકલ, હાથ તમે- જોડીને વિનંતી છે. ના ના, તમે મારા હાથ ન જોડો, આ સારું ન લાગે. આમ જોવા જઈએ ને તો તમે પણ મારા પપ્પાની જગ્યાએ જ છો, અને જો મારો બાપ મારી સામે આવી રીતે હાથ જોડીને બેઠો હોય તો મને કેવું લાગે? દુઃખ થાય ને. તો પછી તે મને બાપ કીધો જ છે ને, તો બસ એક બાપની પ્રાર્થના છે એક દીકરીને કે એની નાની દીકરીને સ્વીકારી લે અને એને પ્રેમથી વધાવી લે બેટા. હા અંકલ, તમારી વાત સાચી છે. તમે હોલમાં બેસો, હું બધાને બોલાવું. નહીં, બસ મારે બસ આજ તારા મોઢે સાંભળવું હતું. હવે હું આવ્યો છું તો હું જતો રહું. બસ તમે બધા પ્રેમથી રહ્યો અને મારી દામિની ખુશ રહે ને એનાથી મોટી સંપત્તિ મારી માટે આ દુનિયામાં કોઈ છે જ નહીં. ભલે અંકલ, હું એની સાથે વાત કરીને બધું સોલ્યુશન કરી નાખીશ. ખુશ રહે બેટા, સુખી રહેજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર અંકલે મારી સામે હાથ જોડ્યા ને તો પપ્પા, મને તમારી યાદ આવી ગઈ કે તમે ક્યારેક કોઈ સામે આવી રીતે હાથ જોડીને બેઠા હોય તો મને દુઃખ થાય ને. તો એમ દામિનીને પણ થતું હશે ને. સાચી વાત છે, ઘરમાં કોઈને વાંધો નથી તો હું શું કામ એકલી આંખે તો? અને જ્યારે દામિનીનો કોઈ દોષ જ નથી. મારે એની માફી માંગી લેવી જોઈએ. દામિની, બા, દામિની ક્યાં છે? અંદર હશે, બોલા. દામિની, દામિની. થોડી પ્રેમથી બોલાવે તો કઈ તારું બગડી જાય. બા, મારો અવાજ જ એવો છે, હું શું કરું? અવાજ એવો હોય પણ એમાં પ્રેમ દેખાતો હોવો જોઈએ. અરે આ પ્રેમે તો બહુ કરી. હા ભાભી, બેસ બેટા. શું થયું? દામિની, આઈ એમ સોરી. મીરા, મીરા. આ મારા ભાભી જ છે ને. અહીંયા જ છું. પણ ના, તું મીરા કોણ છે તું? આદિ, આઈ એમ સિરિયસ. દામિની, આઈ એમ રિયલી વેરી સોરી. મેં જે તારી સાથે કર્યું ને હું એની માફી માંગુ છું, અને મને માફી માંગતા નથી આવડતી બહુ. તું જલ્દી માની જા. પહેલાં મને સમજવા તો દો કે આ બધું શું થઈ રહ્યું છે અને શેની માફી માંગો છો તમે? તારા કાકા આવ્યા હતા, મારી પાસે થોડી વાર બેઠા અને મને ઘણી બધી વાતો કરી. તો ત્યારે એમણે મને એવું કીધું કે ભાભી, કાકાએ કાંઈ કહ્યું હોય તો સોરી. લેટ મી કમ્પ્લીટ નો. તો તારા કાકાએ એવું કીધું કે તું ત્યાં જઈને મારા વખાણ કરે છે. બસ આ વાતનો મને શોક લાગી ગયો કે તું મારા વખાણ કરે છે. જેમ મને શોક લાગી ગયો સોરી સાંભળીને. એક્ઝેક્ટલી. હા, પણ સોરીની જરૂર નથી. તમે મોટા છો ને મારાથી, અને મોટાથી કાંઈ ભૂલ થાય તો સોરી ના કહેવાનું હોય. જો કે મોટાથી ભૂલ જ ના થાય, પણ ઇટ્સ ઓકે. આ કેટલી સમજદાર વાતો કરે છે. અત્યાર સુધી તું ક્યાં હતી? હું પહેલેથી જ સમજદાર હતી, પણ તમને લાગતી નહોતી. સાચી વાત છે. અને તો એવું પણ કહેતા હતા કે તમારા પણ વખાણ કરતી હતી ત્યાં એમના ઘરે જઈને. બોલો. ભાભી, અમારા બંનેની તો સુલા થઈ ગઈ છે. ઓ હા, એક જ બાકી હતી ને. સારું ચલ, આ ત્રીજી વખત કહું છું, આઈ એમ સોરી. હવે માફ કરને ભાઈ. અને હું બીજી વાર કહું છું, ઇટ્સ ઓકે. એમાં માફી ના માંગવાની હોય. મીરા, તું અત્યાર સુધી ક્યાં હતી? હા, હું તો સમજાવીને થાકી ગયો, પણ ત્યારે તો ન સમજી. હા, એવું જ થયું ને. હા, જેવું થયું એવું પણ સારું થઈ ગયું. હવે છે ને હું બધા સાથે પ્રેમથી જ રહીશ. કોઈ સાથે ઝઘડો ક્યારેય નહીં કરું. અરે વાહ, આને સારું નહીં, બહુ સારું થયું કહેવાય. હા, મને ખબર પડી ગઈ છે કે જેની સાથે હું ઝઘડો કરતી હતી એ આટલી સારી વાતો કરતી હતી, તો તમારા બધાની સાથે સારી રીતે રહીશ ને તો તમે લોકો તો મારી પૂજા કરશો. અને હવે હું મારી વાત કરું. હા, મેં એવું તો સાંભળ્યું હતું કે ગરમ પાણીમાં આપણો જ ચહેરો ચોખ્ખો ન દેખાય, પણ આજે મેં અનુભવી પણ લીધું. કારણ કે મારા મગજમાં અને મારા મનમાં આના માટે એટલો બધો ગુસ્સો હતો ગરમ પાણી જેવો. એટલે આની સાચી પ્રતિભા તો મને દેખાતી જ નહોતી.
પણ જેવું પાણી શાંત થઈ ગયું, ઠંડુ થઈ ગયું, એટલે મને દામિની ગમવા માંડી, એની સારપ ગમવા માંડી. અને તને ખબર છે મેં એનું નામ શું પાડ્યું છે? બદલી જ નાખ્યું, ચાવાળી. મીઠી ચા જેવી. હા હા મીઠી ચા જેવી. પણ જોજે હો, બહુ મીઠાશ પણ સારી નથી. ક્યારેક અમને લોકોને ડાયાબિટીસ ના થઈ જાય. ના ના એ. એવું નહીં થાય. જોડે જોડે છે ને હું કડું પીવડાવતી રહીશ. એ એવું નહીં. હવે ડાયાબિટીસ થાય ને પછી મીઠી ચા ન પીવાય. મીઠી ચા પીવાથી ડાયાબિટીસ નથી થતું. જોજે કોઈને કહેતી નહીં પાછી. ચાલો જવા દો. પણ આજે એક વાતની મને ખુશી છે. મારા મમ્મી પણ માની ગયા અને મારા ભાભી પણ. હા ખરેખર આ દિવસની તો હું ઘણા દિવસોથી રાહ જોતો હતો. મને લાગતું નહોતું કે તમારા બધામાં સમાધાન થશે. એમાં પણ છે ને વાંક તમારો જ છે. બસ આદિનું નામ તો લેતી જ નહીં. મારી આંખ ઉગાડનાર એક છે. કારણ કે ભગવાને મને 2 દીકરા આપ્યા, એટલે દીકરીનો પ્રેમ, એનું દુઃખ, એનું દર્દ એ મને કાંઈ ખબર જ નહોતી. પણ આણે મારી આંખ ઉગાડી દીધી કે દામિનીની જગ્યાએ જો આપણી દીકરી હોત અને એને આવા સમયમાંથી પસાર થવું પડ્યું હોત તો મને કેટલું દુઃખ લાગત. એટલે તો હું બધું સમજી ગઈ. બા હવે બસ હો, હવે આ દુઃખનો શબ્દ સાંભળીને છે ને હું હાવ કંટાળી ગયો છું. જુઓ હવે આ ભગવાનની છે ને દ્રષ્ટિ આપણી ઉપર છે ને સુખની પડી છે, તો હવે છે ને આપણે સુખેથી જ રહેવાનું છે. બરોબર? હા અશોકભાઈ, તમારી વાત સાચી છે. અને હું દામિનીની સાથે સાથે તમારા બધાની માફી માંગુ છું. મને ખબર છે હું બધા સાથે આવી રીતે જ રહેતી હતી, પણ હવે એવું ક્યારેય નહીં થાય. હા એટલે વાંક તારો જ હતો, મારો નહીં. હે ને? વાંક તમારો જ હતો. તમને મને સાચવતા નથી આવડતી એટલે. બસ હજી ઝઘડે છે? હજી? સોરી. હા એમ બોલ ને. આજે છે ને આ સોરી મેં બહુ સાંભળી લીધું હો. અને સાંભળ, આપણે જે ઘરમાં વહુ થઈને ગયા હોઈએ ને એના ઘરના સભ્યોને આપણે સાચવવાના હોય. એ તો સાચવતા જ હોય. સારું પણ બા, હવે. આપણને સચવાતા ન આવડતું હોય. સારું, હવે માફી માંગીશ ને તો બધા મને જ બોલશે. હવે નહીં માંગતી, બહુ થઈ ગયું. માફી માફી માફી. નકર અમે છે ને તમારા પગમાં નહીં પડતો. પગે પડશે. એ ના,